સૌથી પહેલા એક નિબંધ લખવા માટે જે બેઝિક ફ્રેમ આપણે તૈયાર કરેલું હતું, જે નિયમો આપણે બનાવેલા હતા, એ નિયમોમાં ઇન્ટ્રોડક્શન સરસ મજાનું કઈ રીતે કરી શકાય છે એ પેલા મને કહો. એમાં આપણે પોઝિટિવ જોયા, નેગેટિવ જોયા હતા દરેક ઇન્ટ્રોડક્શનમાં, કે તમે વિરોધાભાસ કરો છો તો એના પોઝિટિવ શું છે, નેગેટિવ શું છે, તમે વ્યાખ્યા કરો છો તો એમના પોઝિટિવ શું છે, નેગેટિવ શું છે, તમે કોર્સથી લખો છો તો એમના પોઝિટિવ શું છે, કયા પ્રકારના કોર્સ અહીં લખી શકાય છે, તમે એનેક્ડોટ કરો છો તો એમના પોઝિટિવ શું છે, તમે પ્રશ્નો કઈ રીતે પૂછવા જોઈએ, આપણે બધી ચર્ચા કરેલી હતી જ્યારે આપણે પહેલી વખત એસે કેમ લખો એમનું ડિસ્કશન કરેલું હતું. જે વિદ્યાર્થી મિત્રો નવા છે, એસે કેમ લખવું એ જોવું હોય તો આપણે ઓનલાઈનની અંદર આપણી એપ્લિકેશનની અંદર ઓનલાઈન એક વિડીયો બનાવેલો પડ્યો છે, છેલ્લે નીચે હશે, જોઈ લેશો. 2-2.5 કલાકનો વિડીયો છે, એટલે તમને આઈડિયા આવી જશે કે આખે આખું આમનું હોલિસ્ટિક એપ્રોચથી એસે કઈ રીતે લખી શકાય છે. તો એમાં આપણે એક કોમ્બિનેશન સાયકોલોજી પ્રમાણે 3 વસ્તુને અહીં ભેગી કરીને નિબંધ લખવા માટે, ઇન્ટ્રોના નિબંધ લખવા માટે, નિબંધના ઇન્ટ્રો લખવા માટે આપણે 3 વસ્તુને ભેગી કરેલી હતી. એમાં એક કોટેશન, એક એનેક્ડોટ અને એક અહીં પ્રશ્નો એટલે કે ક્વેશ્ચન પૂછવાના છે. કોટેશન તમે જે લખો છો એ અહીં કેવું હોવું જોઈએ, પાઈ ગયેલું કે ના હોવું જોઈએ. અહીં જે કોટેશન છે એ એકદમ રચનાત્મક હોવું જોઈએ અને પોઝિટિવ હોવું જોઈએ હંમેશા. પેપર ચેકરને તમારી સાયકોલોજી છે અથવા તમે પોઝિટિવ એટીટ્યુડ ધરાવો છો એ અહીંયા ખ્યાલ આવી જવો જોઈએ. અને એનેક્ડોટ છે એ તમારી રસપ્રદતાથી રોમાંચકતા, તો રચનાત્મકતાથી રસપ્રદતાની સફળ પેપર ચેકરને ખ્યાલ આવી જવો જોઈએ આઈ થિંક કે ખેડાવવાની છે એના માટે હોય. અને પ્રશ્નો આગળનો ફ્લો શું હશે, બોડી પાર્ટમાં તમે શું લખવાના છો એ બતાવવા માટે તમારે અહીંયા પ્રશ્નો બતાવવાના છે. એટલે આ 3 વસ્તુને તમે સારી રીતે ઢાળતા શીખી ગયા તો તમારું ઇન્ટ્રોડક્શન સરસ મજાનું થઈ જશે. જે માર્ક જોતા હશે, પેપર ચેકર પાસે સારું પ્રેઝન્ટેશન હશે તો એક્સપેક્ટ કરતા પણ વધારે મળી જશે. તારું પેપર સ્કેન કરીને મૂકજે, આ પીએસઆઈના ગ્રુપમાં મૂકવું છે. રેડી? તો એક સરસ મજાના ફ્લોમાં સારા પ્રેઝન્ટેશનમાં કઈ રીતે લખી શકાય છે અમુક પેપર મૂકીશ તમને. ચલો, તો આજનો જે આપણો ટોપિક હતો કૃષિ. ક્વેશ્ચન મેં કંઈક એવો સેટ કરેલો હતો કે જો કૃષિ નિષ્ફળ થશે તો બધું જ નિષ્ફળ થશે. ડોક્ટર સ્વામિનાથનનું આ કોટેશન છે કે જો એગ્રીકલ્ચર અથવા તમારું જે કૃષિ છે, ખેતી છે એ ફેલ થશે, એ નિષ્ફળ જશે તો બધું જ નિષ્ફળ જશે. એટલે કે અહીં તમારે ઇનડાયરેક્ટ તમારી પાસેથી છુપી ડિમાન્ડના ભાગરૂપે અહીં મહત્વ તમારું માંગ્યું છે ખેતીનું. પછી કીધું કે ભારતીય ખેતીના પડકારો જણાવી એમના ઉકેલો પણ બતાવો. આવો પ્રશ્ન પૂછેલો હતો અને આમના વિશે ચર્ચા કરો. આવો ક્વેશ્ચન પૂછેલો છે તો ધીમે ધીમે તમને ઇનડાયરેક્ટ જે ડિમાન્ડ છે એ બોડી પાર્ટમાં પહેલા લખવાની છે, મહત્વ, પછી પડકારો, પછી ઉકેલો. એ આપણે જોઈએ છીએ ધીમે ધીમે ધીમે. પેલા ઇન્ટ્રોડક્શનની અંદર તમે શું કરી શકો છો, અહીં જે તમારે કોટેશન લખવાનું છે એ રચનાત્મક મૌલિક કોટેશન હોય એવું તમે કઈ રીતે લખી શકો છો. એગ્રીકલ્ચરનો નિબંધ હોય તો સરસ મજાનું રચનાત્મક કોટેશન કરવું હોય જસલ તો કઈ રીતે કરી શકીએ છીએ. ઓકે, farmer is a magician who makes money from mud. એટલે કે ખેડૂત એક એવો જાદુગર છે જે કાદવમાંથી એટલે કે ધૂળમાંથી પણ પૈસા પેદા કરી શકે છે. વેરી ગુડ, એક્સ્ટ્રાઓર્ડિનરી, એક્સલન્ટ. કાલે એક ઓફલાઈનમાં ભણાવી રહ્યો હતો સવારમાં, એક વિદ્યાર્થી મિત્ર લખ્યું કે ખેતી એક જુગાર છે અને ખેડૂત રમે છે. ના લખાય અને નકારાત્મક સેન્સની અંદર બનાવેલું રચનાત્મક કોટેશન કહેવાય, ના લખાય.
ખેડૂત ખેતી કૃષિ કોઈ પણ ચાલે, પણ પેલું એવું રચનાત્મક કોટેશન હોય કે તમારી ઇમ્પ્રેશન પાડી જ દેવું જોઈએ. અને પેપર ચેકર 2000-3000 પેપર ચેક કરી ચૂક્યો પછી ભૂલી જાય ક્વેશ્ચનની ડિમાન્ડ શું છે. પછી એક ખાલી રચનાત્મકતા અથવા રસપ્રદતા જ ગોતતો હોય કે ઓકે આ બધું તો છે, આ વસ્તુઓ જોઈએ, કંઈક નવું યુનિક મળવું જોઈએ. અમે પેપર ચેક કરવા બેસતા હોય 1150 નો થપ્પો લઈને 15-20 પેપર સુધી ખ્યાલ હોય કે શું ડિમાન્ડ છે. પછી એક જનરલાઇઝ થઈ ગયું હોય કે આવું લખે છે, આ બરાબર છે, અહીં કંઈક નવું મળ્યું છે, ગુડ, આના 1 માર્ક વધારે આપીએ. એ સાયકોલોજી પેપર ચેકરની હોય છે. ચલો, જો મારે લખવું છે કોટેશન તો કંઈક આવું બનાવું કે ખેતી એ આપણા અથવા માનવ સભ્યતાનો સૌથી જૂના વ્યવસાય માનો એક મહત્વપૂર્ણ વ્યવસાય છે. મેં ધંધો નથી લખ્યો, શબ્દ સિલેક્ટ કરો છો યા ખાસ જોવાનું. બિઝનેસ નથી લખ્યું કે ધંધોય નથી લખ્યું, વ્યવસાય તો પ્રાચીન વ્યવસાય છે. અને ખેડૂત માટે જમીન એ માત્ર ટુકડો નથી, એ એના માટે પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય અને અતુલ્ય ધરોહર છે. આવું હું કોટેશન લખું, એકદમ રચનાત્મક, ધરોહર એટલે વારસો. આવું સરસ મજાનું કોટેશન લખી દેવાનું. ખેડૂત માટે ખેતી એટલે જમીન એક ટુકડો નથી કે એના ઉપર ઘઉં વાવીને, એ તો એને વારસામાં મળેલી એક ધરોહર છે, અમૂલ્ય ધરોહર છે. આ રીતે સરસ મજાનું રચનાત્મક કોટેશન લખીને પછી તમારે એનેક્ડોટ તરફ જવાનું છે. હવે જે ઇન્ટ્રોડક્શનની અંદર બીજું કામ આપણે કરીએ છીએ એનેક્ડોટ. ચલો વિચારો સરસ મજાનો એનેક્ડોટ. ટેક ટાઈમ. હા બોલો. વેરી ગુડ, ગુથી શકો છો. આ વિરોધાભાસમાં એનેક્ડોટ કહેવાય. હા, વેરી ગુડ. કે બે બાળક છે, એકની ઘરે ખેતીનો પાક સારો થયો છે અને એમનો આગલા વર્ષનું જીવન, અને એક બાળક છે જેમના ઘરે ખેતીનો પાક નિષ્ફળ રહ્યો છે, એમના આગલા વર્ષનું જીવન કેવું રહેશે આગળ, તો એના ઉપર તમે એક એનેક્ડોટ ગુથી શકો છો. વેરી ગુડ. ખેડૂતની આત્મહત્યા. વેરી ગુડ. આ સમાજની વાસ્તવિકતા છે કે એક અથવા એક વર્તમાનપત્રનો જ ખાલી પેજ ફેરવશો તમે 10-12, તો એક પેજ ઉપર તમને ખેડૂતની સારી સ્થિતિ ધરાવતી કંઈક વસ્તુઓ જોવા મળશે, ને થોડા પેજ ફેરવશો તો પરિવાર સાથે આત્મહત્યા. ના, વિરોધાભાસમાં એનેક્ડોટ છે. જે છે બે વસ્તુ આકલન કરી શકો છો તમે. શબ્દ મેં વાપર્યો છે, ઇફ એગ્રીકલ્ચર ફેલ્સ
એવરીથિંગ એવરી એલ્સ ફેલ્સ, બધું જ નિષ્ફળ જશે. કૃષિ ફેલ જશે તો બધું જ. વિચારો. પ્રોડક્ટિવિટીની આજુબાજુ એનેક્ડોટ તમારે બનાવવો હોય, બનાવી શકાય છે. તમે તમારી ઇનપુટ વાળી વસ્તુઓ એડ કરી શકાય છે પ્રોડક્ટિવિટીની સાપેક્ષ. પેલા ઇનપુટ ઓછું હતું, એટલે ઇનપુટ વધી રહ્યું છે. પેલા ખેડૂતોની જરૂરિયાતો ઓછી હતી, હવે એની પરિવારની જરૂરિયાતો વધી રહી છે. એમાં એમનોય વાંક નથી, માર્કેટ ઇન્ફ્લુઅન્સ કરે છે ઘણી બધી વસ્તુઓને. તમારી લાઈફસ્ટાઈલ આપોઆપ ઊંચી જશે, એમાં તમે કઈ નહીં કરી શકો. કારણ કે આપણે મૂડીવાદના જમાનાની અંદર રહી રહ્યા છીએ. એ મૂડીવાદ ઇન્ફ્લુઅન્સ કરશે. જો મારે એનેક્ડોટ બનાવવો છે તો કંઈક હું આવો બનાવું. એક રમેશભાઈ નામના ખેડૂત છે, એ એક્સ્ટ્રા કોઈ પણ ખેડૂત ઉભા કરી શકો છો. રમેશભાઈ માર્કેટની અંદરથી અથવા કોઈ સાહુકાર પાસેથી અમુક ટકા રકમ લાવે છે વ્યાજે. ખેતીમાં ઇનપુટ આપે છે. વાવણીથી લઈને લણણી સુધીના ઇનપુટ તૈયાર હોય છે, બધા આપી દીધા છે. પાક તૈયાર છે અને કમોસમી વરસાદ થાય છે, એટલે કે માવઠું થાય છે અને પાક નિષ્ફળ જાય છે. હવે રમેશભાઈ આવનારા વર્ષની અંદર શું કરી શકશે? તો એમના જીવન નિર્વાહ માટે રમેશભાઈ શું કરશે? એ પાક અથવા કે એમનું જે સપનું હતું કે આખા વર્ષ કે આટલો પાક આવશે તો ઘરને આ રીતે ચલાવશું, આ રીતે ચલાવશું, એ બધું જ તૂટી જાય છે. રમેશભાઈ પાછા કોઈ બીજા સાહુકાર પાસે જાય છે એમનું ઋણ ચૂકવવા માટે, વધુ પૈસા આપીને અથવા વધુ વ્યાજ આપીને પૈસા મેળવે છે, એમના પત્નીના દાગીના ગીરવે રાખીને. આવી 3-4 વર્ષની એક ચુંગાલમાં ફસાઈ જાય છે અને એક સમય એવો પણ આવે છે, એક ક્ષણ એવી પણ એના માટે આવે છે કે સપરિવાર આત્મહત્યા કરવાનું એ વિચારે છે. કરાવી નહીં દેવાની, વિચારે છે. તો ખરેખર ભારતીય કૃષિની સ્થિતિ આવી છે રમેશભાઈ જેવી કે એથી પણ સારી છે, કે સારી છે કે એથી પણ ખરાબ છે? બે પરિસ્થિતિ તમે બતાવી શકો છો. આવી પરિસ્થિતિ છે તો સરકાર કઈ વિચારી રહી છે કે નહીં? સરકાર વિચારી રહી છે છતાં પણ કેમ સુધારો નથી આવી રહ્યો? ઉમેરી શકાય છે કે ઋણ માફ, હા, લખી શકો છો. ગુડ ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. એક્સટેન્ડેડ જો તમારે કરવો છે આ જ એનેક્ડોટને, તો સરકારથી કંઈક સહાય અથવા સરકાર જાહેરાત કરે છે કે માર્કેટ ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ અંતર્ગત વ્યાજ સરકાર ભરશે. ખેડૂતોને ક્રેડિટ આપશે સરકાર, બેંકો આપશે ને વ્યાજ સરકાર ભરશે. હવે રમેશભાઈ એ બેંક સુધી ક્રેડિટ લેવા માટે પહોંચી શકે છે? એમની પાસે એ જ્ઞાન છે કે નહીં? ચલો છે તો કઈ રીતે પહોંચી શકશે? રમેશભાઈની પરિસ્થિતિ છે કે નહીં? એ રીતે તમે જેવો તમે એનેક્ડોટ ગૂંથો છો એની આજુબાજુ 4 કે 5 ક્વેશ્ચન ગોઠવી દો, એટલે તમને ખ્યાલ આવે કે બોડી પાર્ટમાં આગળ શું કરી શકાય છે. સમજાઈ ગયું? આ રીતનો સરસ મજાનો એક એનેક્ડોટ ગૂંથી દેવાનો અને પાછળ મેં જેમ 3 કે 4 ક્વેશ્ચન પૂછ્યા છે એવા તમે ક્વેશ્ચન પૂછી શકો છો.
હા લખી શકાય છે. વેરી ગુડ આકાશ, ગુડ. એ ફૂડ પ્રોસેસિંગ ની તમે આખી વાત કરી છે. વેરી ગુડ. તો એનેક્ડોટ અને પાછળ પ્રશ્ન પૂછી દો. એટલે અહીં હું તમને એનેક્ડોટ ની અંદર રમેશભાઈ લખી દઉં છું. સમજાઈ ગયો હશે કે એનેક્ડોટ કઈ રીતે ગૂંથવાનું છે ને પ્રશ્ન પૂછી દો જોડે જોડે જે બોડી પાર્ટ ની અંદર લખું. ખરેખર આવી સ્થિતિ છે. ખરેખર એક પરિવાર માટે આટલું ખેતીનું મહત્વ છે? શું સરકાર કંઈ કરે છે? અને જો સરકાર કરે છે તો પણ સ્થિતિ કેમ નથી સુધરતી? ચલો એમનો એક તલસ્પર્શી અભ્યાસ કરી લઈએ. અથવા વિહંગાવલોકન કરી લઈએ, અથવા એક ચર્ચા કરી લઈએ. કોઈ પણ શબ્દ સારો વાપરીને તમે આગળના ફ્લોમાં તમે જઈ શકો છો. હવે આવી જઈએ બોડી પાર્ટ. તો ગઈ વખતે આપણે ચર્ચા કરેલી હતી કે બોડી પાર્ટ ની અંદર શું લખી શકાય. તો એ પહેલા તો છે શું એને વ્યાખ્યાયિત કરવાનું છે. પછી એમના હકારાત્મક પાસાઓ, અહીં હકારાત્મક પાસાઓમાં તમારે મહત્વ બતાવવાનું છે. પછી એમના પડકારાત્મક પાસાઓ, પછી ઉકેલો અથવા સરકારના પગલાઓ, સરકારના પગલાઓ, પછી ઉકેલો. આ તમારો બોડી પાર્ટ થશે. અને છેલ્લે કન્ક્લુઝન. કન્ક્લુઝન આપણે ચર્ચા કરશું. આ ઉપરાંત એક એશેની અંદર તમારે વેલ્યુ એડિશન માટે શું કરી શકાય છે એ જોઈ લઈએ. ચલો ચર્ચા કરી હતી વેલ્યુ એડિશન માટે શું શું કરી શકો છો નિબંધની અંદર. એક સરસ મજાનો ફ્લો હોવો જોઈએ. કારણ કે પેપર ચેકરને જો 10-11 પેજ વંચાવા છે તો ફ્લો મિસમેચ થશે તો શું થશે? પેપર ચેકર વાંચશે જ નહીં. એક સરસ મજાનો ફ્લો આવવો જોઈએ. તો ફ્લો માટે થઈને આપણે બે ડાયમેન્શનને કનેક્ટ કરવા માટે અમુક મેથોડોલોજી ડેવલપ કરેલી છે કે બે વસ્તુઓને કઈ રીતે કનેક્ટ કરી શકાય છે. બે ડાયમેન્શન વચ્ચે પાછા આવા એનેક્ડોટ, જેમ રમેશભાઈ છે એવા એનેક્ડોટ નાખતું જવાનું. કે આજુબાજુમાં તમને બીજી વસ્તુ છાપામાં જોવા મળી હોય, સમાજની અંદર આજુબાજુમાં તમે જોતા હોય એવા એનેક્ડોટ. આ ઉપરાંત પ્રશ્નો, જેમ મેં અહીં એનેક્ડોટ પછી પ્રશ્ન પૂછ્યા હતા એમ તમે ડાયમેન્શન પૂરો થાય છે પછી પ્રશ્ન પૂછીને પાછો નવો ડાયમેન્શન ખોલી શકો છો. ને ત્રીજું એ બી થશે, એનેક્ડોટ અને પ્રશ્નનું કોમ્બિનેશન. અને ઘણી વખત કોઈ રિપોર્ટ હોય, કોઈ ડેટા હોય, એ ડેટાને એની સાથે સાંકળીને તમારે કરી શકાય છે. તે દિવસે આપણે ચર્ચા કરતા હતા શહેરીકરણની. તો મેં શહેરીકરણની અંદર એક રિપોર્ટ નાખ્યો હતો કે હવે આપણે ઉકેલો બાજુ જઈએ છીએ અને તમારે લિંક કરવો છે. આગળ તમે બતાવી દીધું સરકારના પગલાઓ, બધું તમે બતાવી દીધું. અથવા તમે ચેલેન્જીસ બતાવી દીધા અને હવે ઉકેલો બાજુ તમે જવો છો. બે વસ્તુને લિંક કરવી હોય તો તમે ફકરામાં લખી શકો કે આપણે પડકારો તો જોયા અને આવનારા સમયમાં 2050 સુધીમાં ભારતની 50% કરતું વધુ આબાદી નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે શહેરોમાં વસતી હશે. તો શું ભારત એ આબાદીને શહેરની અંદર સમાવી શકે અથવા શહેરમાં આટલું તીવ્ર શહેરીકરણ થશે? ખરેખર ભારત એના માટે તૈયાર છે? તો હવે સરકારના પગલાઓ પછી બતાવે. તો ચલો જોઈએ કે સરકાર શું શું કરી રહી છે. એમ કરીને તમે અહીંયા સરકારના પગલાઓ લખી શકો છો. તો આ રીતે તમે ડેટા ફેક્ટથી પણ બે વસ્તુને લિંક કરી શકો છો. એટલે કે એક એનેક્ડોટથી, એક ડેટા ફેક્ટથી અને ઘણી વખત પ્રશ્ન પૂછીને, અથવા આમાંથી કોઈ પણ વસ્તુઓ બે ભેગી કરીને એનું કોમ્બિનેશન એટલે કે સંમિશ્રણ કરીને.
ચલો આ રીતે તમે કરી શકો છો ફ્લો. પછી બીજી વસ્તુ ભાષા. અહીં તમારી ભાષા જે તમે ગુજરાતીમાં લખો છો કે અંગ્રેજીમાં લખો છો કે GS માં લખો છો એ ટુ ધી પોઈન્ટ ભાષા ના હોય. અહીં ભાષામાં થોડુંક એલાબરેટિવ હોય, એટલે કે એવી એકદમ ભાષા શુદ્ધતા ના હોય અને લેહમેન ભાષા ના હોય, બે વચ્ચેની ભાષા હોય, એટલે રસપ્રદતા જળવાય. એટલે અહીં તમારી એલાબરેટિવ ભાષા હોય, સમજાવતા હોય એવી. હું તમને ભણાવતો હોય ને તમે સમજતા હોય જેવી ભાષા હોય એવી તમે નિબંધની અંદર એવા ટચવાળી ભાષા જોઈએ. ચલો પછી 3 નંબર, કોઈ પણ વાત ડેટા ફેક્ટથી થતી હોય તો ત્યાંથી કરો, રિપોર્ટથી સાબિતી આપો, ઇન્ડેક્સથી વાત કરો, એટલે વેલ્યુ એડિશન તમારી થશે. 4 નંબરમાં તમે લખી શકો છો, ઉદાહરણોથી પણ સમજાવો. 5 નંબર કોટેશન. કાયમી કહીશ કે કોટેશન વિના તમારો જે નિબંધ છે એ પાંગડો છે. એટલે કોટેશન અને કોટેશન એ તમે જે લખો છો એમાં થોડીક ડાયવર્સિટી રાખવાની. એકાદું કોટેશન ગુજરાતીમાં લખો, એકાદું હિન્દીમાં લખો, એકાદું અંગ્રેજીમાં લખો, એકાદું કહેવત ટાઈપ લખો, એકાદું ઇન્ટ્રો અને કન્ક્લુઝનના જે કોટેશન હોય એકદમ રચનાત્મક મૌલિક લખો, એકાદું સંસ્કૃતનું લખો. આવા તમે ડાયવર્સિફાઈ કોટેશન તમે લખી શકો છો. ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી, કહેવતો, રચનાત્મક, આવા બધા અલગ અલગ પ્રકારના કોટેશન તમે લખી શકો છો. ચાલો પછી ક્રિએટિવિટીનો સ્કોપ હોય તો કરવાની. આજે હું તમને કહીશ કે ક્યાં ક્રિએટિવિટીનો સ્કોપ તમને દેખાય છે. તો ક્રિએટિવિટી અને તમારી દરેક પેપરની અંદર ક્રિએટિવિટી અને અવકાશો અહીંયા કરવી જ. ભાષાની અંદર સ્કોપ હોય તો કરવી, GS-માં કરવી, એસેમાં કરવી, કારણ કે મટીરિયલ બધાનું એક સરખું જ છે. એ જ તમે લખીને આવશો તો એટલા જ માર્ક મળશે જે બીજાને માર્ક મળશે. અને આ કોમ્પિટિટિવ એક્ઝામ છે. એવું નથી કે 10માની ધોરણ 35 માર્ક આવી ગયા ધોરણ 10માં એટલે વિષય પાસ. બીજા કરતા કેટલા માર્ક વધારે લેવાના છે, કેમ લાવી શકાય છે, એના માટે મહેનત કરવાની છે. અને 7 નંબર પ્રેઝન્ટેશન. ફકરાઓ પ્રમાણસર હોવા જોઈએ. એક પેજમાં 3 ફકરા, 2 લીટી, 2 અક્ષર, 2 શબ્દ, આ બધા વચ્ચે પ્રોપર સ્પેસિંગ થવું જોઈએ. આટલી વસ્તુની કાળજી રાખો એટલે તમારું વેલ્યુ એડિશનનું કામ થઈ જાય. ચલો આવી જાઓ બોડી પાર્ટ ઉપર. તો બોડી પાર્ટની અંદર અહીં મને નહીં લાગતું કે ખેતી શું છે તમારે સમજાવવું પડે પેપર ચેકરને. સમજાણું? ઇન્ટ્રોડક્શનની અંદર મેં કોટેશન લખી દીધું કે પ્રાચીન સમયથી, એ તો માનવ સભ્યતા ને જ્યાંથી વિકસિત થવાનો સ્કોપ મળ્યો છે ત્યાંથી આપણી ખેતી આવે છે. એકાદા ફકરામાં લખવું હોય તો લખી શકો છો, પછી જ મહત્વ ચાલુ થઈ જવું જોઈએ. અથવા એવું પણ કહી શકો છો કે માનવ સભ્યતાને બુસ્ટ ત્યારે જ મળે છે કે જ્યારે માણસ ખેતી કરતો થાય છે. આજે ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં તમે આવશો તો તમે જોશો ત્યાં સુધી માણસની જે વિકાસની પ્રક્રિયા હતી, આખી સભ્યતાની વાત કરીએ, એક ધીમી ગતિએ ચાલી જતી હતી. જેવો માણસ ખેતી કરતા શીખે છે પછી એમની જે વિકાસની પ્રક્રિયા છે એમાં વેગ મળે છે. એટલે એને ખબર પડી જશે પેપર ચેકરને છોકરો મહત્વ લખવાની શરૂઆત કરી દીધી છે. અને પછી તમે સિંધુ ખીણની સભ્યતા બતાવી દો, પછી તમે વૈદિક સભ્યતા. આ દરેક સભ્યતાની બેઝની અંદર અથવા દરેક સભ્યતાની કરોડરજ્જુ શું હતી? ખેતી હતી. સિંધુ ખીણની સભ્યતાને તમે નગરી સભ્યતા ભલે કહેતા હો, એ નગરી સભ્યતા ત્યારે સંભવી શકે છે કે જ્યારે એમની ખેતી મજબૂત હતી.
તમે વિકસિત રાષ્ટ્રોની અંદર તમે જશો અમેરિકા, ત્યાંય પણ એક ઉત્ક્રાંતિક પ્રક્રિયા છે. ભલે અત્યારે અમેરિકાની ખેતી ખૂબ જ ઓછા પ્રમાણમાં લોકો કરતા હોય, એના જીડીપીમાં ખૂબ જ ઓછો રોલ હોય, પણ ખેતી મજબૂત થઈ પછી મેન્યુફેક્ચરિંગ એટલે દ્વિતીયક સેક્ટર મજબૂત થયું અને તૃતીયક સેક્ટર મજબૂત થયું. કોઈ પણ સમાજ લઈ લ્યો, અત્યારે ગુજરાતમાં સૌથી કહી શકાય કે પાવરફુલ કોમ્યુનિટી એટલે કે પટેલ. આર્થિક સ્તરે, બિઝનેસ સ્તરે, વૈશ્વિક સ્તરે અત્યારે ધંધો અથવા ગુજરાતનો મોટા ભાગનો ધંધો એમના હાથમાં છે. મજબૂત થવા પાછળનું કારણ શું છે? ખેતી. ખેતીમાં સરપ્લસ પૈસો થયો, એ પૈસો એમને ધંધામાં લગે. જો એમની પાસે ખેતી જ ના હોય, ખેતીનો સરપ્લસ પૈસો ના હોય તો મજબૂત કેવી રીતે થઈ શકે? આ જ વસ્તુ દેશ સ્તરે લાગુ પડશે, સમાજ સ્તરે લાગુ પડશે અને વિશ્વ સ્તરે લાગુ પડશે. સમજાય? તો તમે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન થી આવો છો, મહત્વ બતાવો છો, કોઈ પણ સભ્યતા હશે તો એક વેગ આપે છે સભ્યતાના વિકાસમાં, એ મહત્વમાં તમે બતાવી દો. સભ્યતા હો પણ ભલે, સમુદાય હોય તો પણ ભલે, એમના વિકાસમાં વેગ આપે છે. ઉદાહરણથી તમે સમજાવી શકો છો, આ એમનું એક મહત્વ છે. બીજું મહત્વ તમે લખી શકો છો તમારા જીડીપીમાં એમનો ફાળો. કેટલો ફાળો છે જીડીપી ની અંદર અત્યારે તમારી ખેતીનો? છાપા બાપા વાંચો, સંભા જેસલ, જીડીપીમાં ખેતીનો ફાળો. તો ભારત દેશ અત્યારે ખરેખર ટોપ 3 ની ઇકોનોમીમાં હોય. એટલોય નથી, સાવ ઓછો. 14%. છેલ્લા આંકડા પ્રમાણે 14% જેટલો આજે પણ જીડીપીમાં ફાળો આપે છે. હવે આ ફાળાને તમારે બતાવવો છો જીડીપીમાં, ત્યારે એ સેવા સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર કરતા ઓછો છે. તો અહીં તમારે વધારે કરીને બતાવવો હોય તો કઈ રીતે બતાવી શકો છો કે ખૂબ જ મહત્વ છે એવું? તો ત્યારે વિકસિત રાષ્ટ્ર સાથે કમ્પેરિઝન કરી દેવાનું. અમેરિકા અને યુકેમાં તમે જશો તો એમનું એગ્રીકલ્ચર સેક્ટર એમના જીડીપીમાં માત્ર 2 થી 3% જેટલો હિસ્સો ધરાવે છે. આપણું એગ્રીકલ્ચર સેક્ટર જીડીપીની અંદર 14% જેટલો હિસ્સો ધરાવે છે. તો અમેરિકા, બ્રિટનની વાત તમે કરી દો. સેમ એ જ રોજગારમાં આવી જાઓ. હવે 45 કહી શકે છે. તું થોડી આગળ હતી, કદાચ તું સમયથી પણ આગળ હોઈ શકે છે. કૃષિ ક્ષેત્રમાં 50%, 45% જેટલા લોકો છે ને કૃષિ પ્લસ એલાઇડ સેક્ટર, એમની સાથે સંલગ્ન સેક્ટર છે. 55% જેટલા લોકો અહીં છે. રોજગારમાં 55% જેટલા લોકો છે. અને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જર્મની, આ બધી જ વ્યવસ્થાઓની અંદર તમે જશો તો ત્યાં રેન્જ કંઈક આવી જોવા મળે છે 2% થી 6% જેટલી, જે એની સાથે સંકળાયેલા. આખા દેશની જે વસ્તી છે એ વસ્તીના માત્ર 2% થી 6% લોકો જુદા જુદા દેશમાં અલગ અલગ આંકડાઓ છે. એટલે મેં રેન્જ તમને આપી છે. ત્યાં વિકસિત દેશોની અંદર જે આ રેન્જ છે, અહીં જે જીડીપીની રેન્જ 2 થી 3%ની છે અને રોજગારમાં રેન્જ 2 થી 6%ની છે. આ રીતે બતાવવાનું એટલે મોટો આંકડો દેખાય તમારો. અહીં જે તમે હવે રોજગારની વાત કરી છે કે રોજગારમાં 55% લોકો રોજગાર સર્જનમાં ખેતી સાથે સંકળાયેલા છે. તો હવે એમનું મહત્વ હું તમને ઇકોનોમીમાં કહું છું. હવે જ્યારે લખો છો, કારણ કે એગ્રીકલ્ચર સાથે સંકળાયેલા જે લોકો છે એ ગ્રામીણ વ્યવસ્થામાં, તો ગ્રામીણ અર્થતંત્રનો ભાગ છે, ગામડાઓ સાથે રહી રહ્યા છે. જો કૃષિ મજબૂત થશે તો ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થશે. જો ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થશે તો આપોઆપ તમારા રાષ્ટ્રની અર્થતંત્રની સાયકલ ચાલશે.
કઈ રીતે? સિમ્પલ વસ્તુ છે કે ગામડામાં રહેલો ખેડૂત ટ્રેક્ટર ખરીદશે જો એને 2 કે 3 ક્યુમ્યુલેટિવ ક્રોપ સારા મળે છે, 3-4 વર્ષ સુધી એમની ખેતી સારી રહે છે, તો એ ટ્રેક્ટર ખરીદશે, એક કૂવો ઊંડો કરાવશે, એક ખેતરને ફરતે વાડ કરશે, એટલે આ બધું કરીને કઈ રહેવા નહીં દે, હાથ ઉપર સરપ્લસ પૈસા કઈક કરી નાખશે. તો ટ્રેક્ટર લેશે ખેડૂત તો ટ્રેક્ટરની કંપની છે એની સાથે સંકળાયેલા બધા જ લોકોને રોજગાર મળશે. હવે એ રોજગારની ચેન છે, તો માની લ્યો કે એક શોરૂમ છે એની સાથે સંકળાયેલો કયું ટ્રેક્ટર સારું આવે છે? સોનાલિકા. સોનાલિકા ઉદાહરણમાં રાખી દો, HMT કે સોનાલિકા. સોનાલિકા કંપની અથવા એ શોરૂમ સાથે સંકળાયેલો જે વ્યક્તિ છે એનો મેનેજર છે, એ બાઇક લેશે, ગાડી લેશે, તો ગાડીવાળી જે ચેન છે ગાડી સાથે સંકળાયેલી આખી ચાલશે. એનો જે કોઈ કર્મચારી છે એ બાઇક લેશે. હવે ગાડીવાળી જે કંપની છે, માની લો કે એમને લીધી છે, મેનેજર તો મર્સિડીઝ લેશે, મેનેજરે મર્સિડીઝ લીધી છે કે મોટી કોઈ ગાડી લીધી છે, ટાટાની પંચ લીધી છે કે કોઈ મોટી ગાડી લીધી છે, તો એમની આખી ચેન ચાલશે. ટાટા પંચવાળી છે તો એમના જે સ્પેર પાર્ટ બનાવતી કંપનીઓ હશે એમની ચેન ચાલશે. આવી રીતે આખું અર્થતંત્ર ચાલશે. તો જો ખેતીનું અર્થતંત્ર મજબૂત થશે, જો એમના સાથે સંકળાયેલા રોજગાર જે છે 55%, એમની સાથે સંકળાયેલા લોકોનું મજબૂત થશે, તો સંપૂર્ણ અર્થતંત્ર મજબૂત થશે. અહીં તમને ક્રિએટિવિટીનો સ્કોપ છે, કઈ રીતે કરી શકો છો, તો એક સરસ મજાનું આ રીતે બોક્સ કરો. ખેતી મજબૂત, તમારું ગ્રામીણ અર્થતંત્ર મજબૂત. ગ્રામીણ અર્થતંત્ર મજબૂત તો માનીને ચાલો નાના શહેરો અને ખેતી સાથે સંકળાયેલા ઉદ્યોગ મજબૂત. આ મજબૂત તો મોટા શહેરો નું અર્થતંત્ર અને મોટી કંપનીઓ અર્થતંત્ર મજબૂત, અને ઓવરઓલ તમારું ભારતનું અર્થતંત્ર મજબૂત થશે. આ રીતે ખેતીની અસરો. આ રીતે એક સરસ મજાની ક્રિએટિવિટી, સરસ મજાના બોક્સ આ રીતે નાના નાના સર્કલ કરીને ગોઠવી શકો છો. ને એક ખાસ કાળજી રાખવાની કે નિબંધ લખો છો ત્યારે સર્કલ કે આવા ચકેડા કે બોક્સ આવું કરીને સતત ના કરવાનું. એકાદો ઠીક છે, વેરાયટી મળે પેપર ચેકરને. પછી એવું ના લાગવું જોઈએ બોક્સ 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 બોક્સ. બતાવું છું એક પેપર તમને, જો મળી જાય છે તો મને અત્યારે. બે પેપર બતાવું છું. પેલા આવું ના થવું જોઈએ કે શરૂઆત થાય છે અહીંથી, આમાં બે ક્રિએટિવિટી, બે બોક્સ કર્યા કે બે આવા સર્કલ કર્યા, પછી આમાં જુઓ તો એક છે, આમાં જુઓ તો પાછી એક છે, આમાં જુઓ તો પાછી એક છે, ટોટલ 5 કે 6 ક્રિએટિવિટી. તો પેપર ચેકરને એવું લાગશે કે આને ચકેડા એટલે કે એના જગ્યા ભરવી છે, એવી સાયકોલોજી ના થવી જોઈએ. જો પેપર લખવું છે તો આ રીતે ખોલી શકો છો. આ પહેલું પેજ, સરસ મજાનું નાના નાના ફકરાઓ પ્રમાણસર. પરફેક્ટ ડેટા ફેક્ટ થી લઈને બધું પરફેક્ટ. ચલો, તો એક ક્રિએટિવિટી ઓવર ક્રિએટિવિટી ના થઈ જાય એ ખાસ કાળજી રાખવી. નહીં લખી દઉં છું, ઓવર ક્રિએટિવિટી થી બચવું.
બી ફ્રેન્ક, પાડી શકો છો. ચાલો, તો આ મહત્વ તમારા આખી અર્થતંત્રની સાયકલ ઉપર કઈ રીતે પડી શકે છે. હવે હજી ચોથું જોઈ લીધું, પાંચમું મહત્વ તમને કહીશ. તો સરકાર માટે આવકનો સ્ત્રોત કઈ રીતે. તમને એમ થશે ખેડૂત ક્યાં ટેક્સ ભરે છે, લાલાઓ જીએસટી કોણ ભરે છે? દરેક વસ્તુ પર જીએસટી ભરીએ છીએ. સરકાર બસ રાહ જોવાની છે કે સ્વાસ્થ્ય ઉપર જીએસટી ના લગાવે, એટલી રાહ જોવાની છે. બાકી દરેક વસ્તુ ઉપર જીએસટી છે. આની પહેલાની સરકારો હતી, ખેડૂત સાથે સંકળાયેલી જે એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે એમના ઉપર મિનિમલ ટેક્સેશન હતું. અત્યારે મેક્સિમમ ટેક્સેશન છે. કદાચ ટ્રેક્ટર 18% સ્લેબમાં આવે છે, વધારે પડતું જીએસટી છે. 5% સ્લેબમાં હોવું જોઈએ ટ્રેક્ટર. એટલે કે આવકનો સ્ત્રોત છે સરકાર માટે. તમે જીએસટી ભરો જ છો બધે, અપ્રત્યક્ષ ટેક્સ. સરકાર કહે છે ને કે આ વર્ષે અથવા આ મહિને અમે 1,15,000 કરોડ રૂપિયા ઉઘરાવ્યો, 1,20,000 કરોડ ઉઘરાવ્યો. ઉઘરાવો જ ને કે બાકી નથી રહેવા દીધું શ્વાસ સિવાય. પછી સરકારના પ્રેડિક્શન કે પોલિસી છે કે પ્લાનિંગ છે એ ત્યારે સફળ થઈ શકશે કે જ્યારે ખેતી સફળ હશે, ખેતીનું વર્ષ સફળ હશે. માની લ્યો કે કોઈ સરકારે બજેટમાં બધા પ્રેડિક્શન કર્યા કે આ વખતે આપણે આટલું ટેક્સ કલેક્શન કરશું, આપણે ગ્રોથ રેટ આટલો આ વર્ષના ટોટલ રહેશે, અને એ જ વર્ષે દેશની અંદર ઓછો વરસાદ પડે છે. અલનીનો અસરના કારણે ઓછો વરસાદ પડે છે, અથવા જળવાયુ પરિવર્તનના કારણે માવઠાઓ પડે છે, અતિવૃષ્ટિઓ થાય છે, પાક ફેલ જાય છે દેશની મોટા ભાગની જીઓગ્રાફિક અથવા જીઓગ્રાફી પર. સરકારના આંકડાઓ કે સરકારના પ્લાનિંગ સફળ થશે? ક્યારે નહીં. આરબીઆઈ ગમે એટલા ટાટિયા પછાડી લે કે આપણે ટાર્ગેટિંગ કરીએ ઇન્ફ્લેશન કંટ્રોલ કરવા માટે, છતાંય વર્ષમાં એક વખત ડુંગળી ઉછાળા મારશે જ, એક વખત ટમેટા ઉછાળા મારશે જ. કારણ બધી જ વસ્તુઓ ખેતી સાથે સંકળાયેલી છે. સમજાય છે? એટલે કે સરકારના જે પ્લાનિંગ છે એ ખેતી આધારિત છે, ખેતી પર નિર્ભર છે. ઉદાહરણ સમજાવો છો ત્યારે તમે એક ઓવરઓલ તમે માવઠાથી સમજાવી શકો છો, અલનીલોની વાત કરી શકો છો. આ ઉદાહરણ હોય સમજાવવા માટે, આવી વસ્તુઓ તમે લખી શકો છો. આ ભાષા તમારી નિબંધની ભાષા છે. અહીં તમે જીએસટી બતાવી શકો છો. આ ઉદાહરણો કહેવાય. ડુંગળી અહીં લખી શકો છો, પાક નિષ્ફળ જાય, સિમ્પલ વસ્તુઓ છે. અને ખેતી એ તમારા રાષ્ટ્રના ખાદ્ય સુરક્ષાનું મહત્વનું પરિબળ છે. ઘઉં જ નિષ્ફળ જશે, ચોખા જ નહીં પાક થાય, તો ખાદ્ય સુરક્ષા કેમની સિક્યોર તમે કરશો? તો તમારી ખાદ્ય સુરક્ષા એટલે કે ફૂડ સિક્યોરિટી એ તમારી એગ્રીકલ્ચર સાથે સંકળાયેલી બાબત છે. એમએસપી કેમ આપશો? આ બધી વસ્તુ તેની સાથે સંકળાયેલી છે. પછી એક પોઈન્ટ હજી લખી શકો છો, ખેતીના મહત્વને તમારે બતાવવું હોય તો ફૂડ સિક્યોરિટી. હા, દ્વિતીયક સેક્ટરનો કાચો માલ ખેતી છે. કે બીજું જે તમારું સેકન્ડરી સેક્ટર છે એમનો કાચો માલ ખેતી આપે છે. અને
અડધો અડધ જે આવક થાય છે તમારા દ્વિતીયક સેક્ટરમાંથી એ 50% ઉદ્યોગો ખેતી અને એની સાથે સંકળાયેલી વસ્તુઓ સાથેના સંકળાયેલા છે. ખેડૂત જે પ્રત્યક્ષ ખરીદી કરતો હોય એ દ્વિતીયક સેક્ટર તમે જોવા જશો તો ટ્રેક્ટર હોય, પંપ હોય દવાનો, દવા હોય, ફર્ટિલાઇઝર હોય. દ્વિતીયક સેક્ટરના બધા ઉદ્યોગોનું ઓવરઓલ તમે કરો જે નીકળે છે તો 50% કરતા વધુ જે આવક છે એ ખેતી અને એની સાથે સંલગ્ન જે વસ્તુઓ છે એનાથી મળે છે દ્વિતીયક સેક્ટરમાં પણ. તો આ મોટું જે મહત્વ છે ખેતીનું આપણે ચર્ચા કરીએ કે દરેક બાબતે ખેતી ક્યાંક ને ક્યાંક ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રની અંદર કે મોટી આબાદી જે ખેતી સાથે સંકળાયેલી છે, રાષ્ટ્રની અર્થતંત્ર એને જ આભારી છે, દ્વિતીયક સેક્ટર એને જ આભારી છે, ફૂડ સિક્યુરિટી એને જ આભારી છે, સરકારના પ્લાનિંગ એને જ આભારી છે. દરેક વસ્તુની પાછળ તમારું બેકબોન ખેતી છે. એટલે જ કહેવાય છે કે ઇફ એગ્રીકલ્ચર ફેલ્સ એવરીથિંગ ફેલ્સ. તો ખેતી નિષ્ફળ થશે તો બધું જ નિષ્ફળ થશે. અને આ હું નહીં કહી રહ્યો, આ ડોક્ટર MS સ્વામીનાથને કીધેલું છે. આ એમનું કોટેશન છે. જે સાહેબ અમારે કોટેશન લખવાનું હતું બોડી યસ વેરી ગુડ. જીઓપોલિટિક્સની સાથે તમે સાંકળી શકો છો. કારણ કે જો તમારી ખેતી મજબૂત નથી, તમારે ખાદ્ય સુરક્ષા માટે ઘઉં માટે અમેરિકા કે ચીન પર નિર્ભર રહેવું પડતું હોય કે રશિયા પર નિર્ભર રહેવું પડતું હોય તો કોઈ રાષ્ટ્ર તમને કાંઈ નહીં દઈ દે મફતમાં. એ કંઈક ને કંઈક તમારી વિદેશ નીતિમાં દખલ અંદાજી કરશે. ઇન્દિરા ગાંધી વાળો કેસ. આજે તમારા દેશની વિદેશ નીતિ મજબૂત છે, કોઈને ગાંઠતા નથી. એ શરૂઆત કરેલી હતી ઇન્દિરા ગાંધીએ. દરેક વ્યક્તિના પોઝિટિવ નેગેટિવ હોઈ શકે છે. ઇન્દિરા ગાંધીને પોઝિટિવ નેગેટિવ છે કે ડેમોક્રેસી માટે જે એમને કામ કરેલું હતું એ કલંક સમાન છે. રાષ્ટ્ર માટે ડેમોક્રેસી માટે કલંક છે. એ કટોકટી લાવી દીધી. પણ એમના ઘણા બધા એવા નિર્ણયો હતા એક મજબૂત લેડી તરીકે જે લીધેલા હતા જે ખરેખર સરાહનીય છે. એમાંનું એક આ ખાદ્ય સુરક્ષાનું હતું. ભલે માની લઈએ કે જે તમારી ગ્રીન રેવોલ્યુશનની શરૂઆત થઈ ગઈ હોય છે એમના પહેલાના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના સમયમાં, પણ ગ્રીન રેવોલ્યુશનને ખરેખર એક્ઝેક્ટ જે એસલેટ એટલે કે ગતિમાન કરે છે ઇન્દિરા ગાંધી હોય છે. અને અમેરિકા ધમકી આપે છે કે ફૂડ નહીં આપે. બેન કે છે કઈ નહીં ના આપો તો અમે અમારું ફોડી લેશું. એ ફોડી લેવાના ભાગ રૂપે જે તમારું ગ્રીન રેવોલ્યુશનને બુસ્ટ મળ્યું 1971-72 તમારી પાસે ફૂડ ડિફિશિયન્ટ હતી અને 77-78 આવતા આપણે ફૂડ સિક્યોરિટીમાં એક સન્માનજનક સ્કોર આપણે અચીવ કરી લીધો હોય છે અને સરપ્લસ આપણે થઈ ગયા હોય છે. આ 7-8 વર્ષમાં ખાલી એક ઈગો પર લીધેલી વાત છે અને ઘણી વખત આવા નેતાઓની જરૂરિયાત હોય છે. તમે અત્યારે જીપીએસસીમાં દાસા સાહેબને મિસ કરતા હશો. એ માણસ દરેક વસ્તુઓને એક ઈગો પર લેતો કે આટલા સમયમાં મારે આ પૂરું કરી દેવું છે એટલે કામ થઈ જતું હતું. એ જ સ્ટાફ છે, એ જ સંસાધનો છે. જ્યારે સાહેબ આવ્યા ત્યારે સંસાધનો ડિજિટલાઇઝ ઓછા હતા. સાહેબને એમની પ્રક્રિયા દરમિયાન 5 કે 6 વર્ષમાં બધું ડેવલપ કરેલું હતું. આની પાસે બધું જ છે, બસ ઈચ્છા શક્તિ નો અભાવ છે. તો એ મેડમની ઈચ્છા શક્તિ હતી અને પેલો તમારો જે પરમાણુ ધડાકો હતો સ્માઇલ બુદ્ધા, અમેરિકા સામે હતું, ઘણા બધા રાષ્ટ્રો સામે હતા. ભારત ઉપર સેન્સન્સ પ્રતિબંધ લગાડી દેવાની વાત હતી, લગાડી દો, જોઈ લેશું. બાંગ્લાદેશ વાળો જે નિર્ણય હતો એમાંય બધા તમારી સામે હતા. મેડમને ખબર પડી ગઈ હતી અલ્ટિમેટ થોડાક દી આ બધા ઠેકડા મારે પાછા બધા નોર્મલ થઈ જાય. કારણ કે વિદેશ નીતિમાં દરેકને પોતાનો સ્વાર્થ હોય. દરેક અત્યારે તો કોઈ ભારતને ગુમાવી ના શકે,
કોઈ ઇવન ચીન કે પાકિસ્તાન પણ ભારત જેવા દેશને ના ગુમાવી શકે. અમેરિકા ના ગુમાવી શકે મિત્ર તરીકે, રશિયા ના ગુમાવી શકે, ફ્રાન્સ ના ગુમાવી શકે, બ્રિટન ના ગુમાવી શકે. કોઈ અત્યારે ભારત સાથે દુશ્મનાવટ ના કરી શકે. બીજા બધા ડાયમેન્શન છોડી દો, આપણે 143 કરોડ છે, માર્કેટ કેવડું છે. દરેક રાષ્ટ્રને તમારી જરૂર પડે આ માર્કેટ માટે થઈને. કોઈ ભારત જેવા રાષ્ટ્રને ક્યારે ના ગુમાવી શકે. ચલો તમે જો ચીન અને ભારતના સંબંધો આમ જુઓ તો દેરાણી જેઠાણી જેવા છે, રોજ સામ સામે હોય, રોજ બાજે, પણ બંનેને એકબીજાની જરૂર છે માર્કેટ માટે. સાચવશે સંબંધો, એના જેવી વસ્તુ છે. એટલે આ મહત્વ બતાવ્યા. હવે શિફ્ટ થઈએ ચેલેન્જીસ બાજુ કે ભારતીય ખેતી સામે કેવા પડકારો છે. એક સંસ્કૃતિનો ભાગ એ તમે ડાયમેન્શનમાં એડ કરી શકો છો. તમારી ખેતી અથવા તમારી સંસ્કૃતિ, પ્રકૃતિ અને ખેતી ત્રણેય જોડાયેલી છે વસ્તુઓ. કે માણસ પ્રકૃતિ સાથે ત્યારે જ જોડાઈ શકે છે જ્યારે ખેતી સાથે જોડાય છે. એ ત્રણેયને ભેગું કરીને લખી શકો છો. યસ, ગુડ, લખી શકાય છે. શું છે પડકારો? પાણીની અછત નહીં, સિંચાઈની અછત. પાણીની અછત નાહવામાં હોય, ઘરેલું વપરાશમાં હોય, અહીંયા સિંચાઈ હોય. યસ, એક સિંચાઈનો પ્રશ્ન છે. અપર્યાપ્ત સિંચાઈ સુવિધા. એવું કહેવાય છે કે પર્યાપ્ત માત્રામાં જે ખેતીને પાણીની જરૂરિયાત હોય એવી તમારા દેશની અંદર 40% જમીન છે જ્યાં પર્યાપ્ત માત્રામાં પાણી મળી રહે છે. હા, એકાદો પાક લઈ શકાય, અધકચરો લઈ શકાય એવી તમારી જમીન ગણો તો 55%ની આજુબાજુ આપણે પહોંચી જઈએ છીએ. એટલે 40% આંકડો માનીને ચાલો કે સિંચાઈની સુવિધા ધરાવતી તમારી જમીન માત્ર 40% છે. એટલે તમે ગામડે જશો, છેલ્લું પાણી જે ડેમમાંથી આપવાનું હોય શિયાળા પિયતમાં, બહાટી બોલતી, ધારાસભ્ય દેખાઈને ગુમ થઈ જાય થોડાક દિવસ. ફોન જ એટલા કરે માણસો, મારા ખેતરમાં પાણી નથી, અમારા ગામમાં પાણી નથી આવ્યું. ધારાસભ્ય મહિનો ગુમ જ થઈ જાય, 15-20 દિવસ, ફોન જ ન ઉપાડે કોઈને, ગાંધીનગર આવી જાય. કારણ ફોન ઉપાડે તો સાચા ખોટા જવાબ દેવા પડે, સાચા ખોટા જવાબ દીધા હોય, ખેત પાણી ના મળે. ખેડૂત બધી વસ્તુ માફ કરી દેશે, એક પાણી બાબતમાં ખેડૂત નહીં ચલાવી લે. ખેડૂત ક્યાંય ચોરી નહીં કરે, ખાલી એક જ વસ્તુની ચોરી કરશે, પાણી. આ મહત્વ છે ખેતીમાં પાણીનું. હે યસ, જૂની ખેતી પદ્ધતિઓ. કારણ કે તમારા દેશનો જે ખેડૂત છે એ હજી નિરક્ષર છે, એને નવા જ્ઞાન, નવી ટેકનોલોજીથી એ અવગત નથી, નવી ખેતીની પદ્ધતિઓથી અવગત નથી. તો એ રૂઢિગત જે ખેતીની પ્રણાલીઓ ચાલી આવે છે કે ચોમાસે કપાસ અને મગફળી ભલી, શિયાળે ઘઉં અને ચણા ભલા, અને ઉનાળે તલી ભલી. બહુ પાણી હોય તો જાર વાવે. એથી આગળ વિચારતો નથી
કે ઓર્ગેનિકના ટમેટા વાવીએ, ઓર્ગેનિકમાં જે 10 રૂપિયા કિલો આપણે પરંપરાગત જે વેચીએ છીએ ટમેટા, એ ટમેટાના 40 રૂપિયા આવી શકે, 50 રૂપિયા કિલો આવી શકે. હું વિચારી ન શકતો, કારણ કે એનું માર્કેટ ખબર નથી. તો ત્રીજો પોઈન્ટ તમે લખી શકો છો, માર્કેટિંગ અને માર્કેટ સુધી પહોંચનો અભાવ. ચોથો પોઈન્ટ, સ્ટોરેજ ફેસિલિટી. દરેક ગામમાં એકાદી કે બે એવી સ્ટોરેજ ફેસિલિટી હોવી જોઈએ જે કોમ્યુનિટી માટે હોય. કારણ કે આવનારા પાકની તૈયારી કરવાની હોય, ઘરે પ્રસંગ આવતો હોય તો એ કપા ક્યાં નાખવા જવો, મગફળી ક્યાં નાખવા જોઈએ, તો એક સ્ટોરેજ ફેસિલિટી હોય તો એમાં એ મૂકી શકવો જોઈએ. અપર્યાપ્ત ભાવ છે, બીજી પેદાશો આવી ગઈ છે ઘરમાં, સમયામાં તો શું કરશે, વેચી નાખશે. અમુક સમય સુધી રાખી શકવા જોઈએ, એના માટે સ્ટોરેજ ફેસિલિટી છે, ભારત દેશની અંદર નથી. પછી નાના ખેતરો, નાના અને સીમાંત ખેડૂતો બંનેને કોમ્યુલેટિવ ગણીએ, ભેગા ગણીએ, તો ભારત દેશના 86% ખેડૂતો એમાં આવી જશે કે જેમની પાસે જમીનના ટુકડાઓ 0 થી 2 હેક્ટર સુધી હોય. એવા 86% ખેડૂતો છે જેને આપણે નાના અને સીમાંત ખેડૂત કહીએ. કોઈ વાંધો નથી નાના અને સીમાંત ખેડૂતો હોય, પણ જે આ નાના અને સીમાંત ખેડૂતો છે એ મિકેનાઇઝેશન ઓફ ફાર્મિંગ હોય, મશીનીકરણ જે તમારું ખેતીનું એ નહીં અપનાવી શકે. હવે જેમની પાસે 2.5 વીઘા કે 3 વીઘા જમીન હોય, એ ટ્રેક્ટર ના ખરીદી શકે. સિમ્પલ વસ્તુઓ છે કે 5 વીઘા જમીન હોય ના ખેતી. તો આનાથી આપોઆપ ઉત્પાદકતા ઘટશે અને ખેતી પ્રોફિટેબલ થવાના બદલે જીવન નિર્વાહ સુધીની ખેતી બનશે. એટલે કે માત્ર જીવન નિર્વાહની ખેતી બની રહેશે. પછી ઋણનો અભાવ, ક્રેડિટનો અભાવ. આ તો એક ખતરનાક દુષ્ચક્ર બને છે. ગુજરાતનો ખેડૂત તો પણ સદ્ધર છે, આ ટ્રેપની અંદર ફસાતો નથી. સાહુકારોના આપણે બધી પત્તીઓ ઘસાઈ ગઈ છે, સાહુકારોને બધું. પણ તમે યુપી બિહારમાં જાઓ, તમે મહારાષ્ટ્રના વિદર્ભની આજુબાજુ જાઓ, તો અહીંયા કેવા ટ્રેપમાં ખેડૂત ફસાય છે, જે આપણે રમેશભાઈની વાત કરી ઇન્ટ્રોડક્શનની અંદર. જે રમેશભાઈની સ્ટોરી છે, એ હજારો રમેશભાઈ એવા છે. કારણ કે એક આંકડો એવો કહે છે કે છેલ્લા 10 વર્ષની અંદર 1.5 થી 2 લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. સરકાર આંકડા પ્રકાશિત કરતી નથી એટલે આપને ખબર નથી એક્ઝેક્ટ આંકડો, પણ વાસ્તવિકતા છે કે જે આ ખેતી સાથે સંકળાયેલા જે સંગઠનો છે એમના આંકડા એવું કહે છે કે છેલ્લા 1 દશકમાં 1.5 થી 2 લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી. એટલે આવા 2 લાખ રમેશભાઈ, જે આપણા ઇન્ટ્રોડક્શનમાં એનેક્ડોટમાં રમેશભાઈ હતા, એ રમેશભાઈ બને છે. એ જ ટ્રેપ મેં તમને સમજાવ્યો કે ઇનપુટ માટે તમે ઋણ લ્યો, ક્રેડિટ લ્યો, કારણ કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનો અભાવ છે. બેંક ગામડાઓ સુધી પહોંચી છે તો ખેડૂતને બેન્કિંગની વસ્તુઓમાં સમસ્યાઓ આવે છે. કાગળોથી લઈને બધું વસ્તુમાં છેલ્લે ખેડૂત માંડી વાળે છે. છોડો ને. એટલે રમેશભાઈ જવાનો છે સાહુકાર પાસે, ઊંચા વ્યાજે પૈસા મેળવશે, પાક નિષ્ફળ જશે, રમેશભાઈ પાછા જશે, ઘરેણા મૂકશે, ખેતર મૂકશે. છેલ્લા આવા 4-5 વર્ષ અથવા 5-6 વસ્તુ આવી થશે, 5-6 વર્ષ, એટલે છેલ્લે દુષ્ચક્રમાં ફસાઈ ગયા હશે ઋણના વ્યાજના. રમેશભાઈ આત્મહત્યા કરશે. ક્રેડિટનો અભાવ અને આત્મહત્યા. એક દશકમાં 1.5 લાખ થી 2 લાખ ખેડૂતો. ચલો,
એટલે આ દુષ્ચક્ર ઋણનું આ વસ્તુ થઈ ગઈ, ક્રેડિટ આવી ગયું, ઋણ આવી ગયું. હે હા, એક પોઈન્ટ લખી શકો છો, ફળદ્રુપતા. તમે ચલો ગ્રીન રિવોલ્યુશન થકી તમારું ફૂડ સિક્યુરિટીને તમે અચીવ કરી ચૂક્યા છો, પરંતુ આખી પ્રક્રિયામાં સૌથી જો કોઈ વસ્તુઓનું તકલીફ પડી હોય તો વધુ પડતા તમારા રસાયણો, વધુ પડતા ખાતરો, એના કારણે તમારી જે જમીનની ફળદ્રુપતા છે, જમીન પ્રદૂષિત થઈ ગઈ છે. તમારે વારે ઘડીએ તમે જોશો ઘણા ગામડા એવા હશે કે જીપ્સમ નખાવતા હશે, કે જમીન ખરેખર ખેતી લાયક નથી રહી. આમ ઓલું કહીએ ને કે થઈ જાય છે આખે આખું, આમ તમે જાઓ તો આમ તમને આમ ઓલું દેખાતું હોય કે મીઠાનું સ્તર ના પાથરું હોય ખેતરમાં, પછી જીપ્સમ નાખે એને કમ્પેન્સેટ કરવા માટે. આ પ્રકારની પરિસ્થિતિ થઈ ગઈ છે. તો ફળદ્રુપતા માટે તમે કહી શકો છો એક તમારી જે ગ્રીન રિવોલ્યુશન છે એમનો રેફરન્સ આપી દો તમે, કે એના કારણે વધુ પડતા જંતુનાશકો અને ખાતરોના કારણે જમીન પ્રદૂષિત થઈ ગઈ છે, જેના કારણે ફળદ્રુપતા ઘટી ગઈ છે. અને એનપીકે નો જે રેશિયો છે એ 4:2:1 આવો જ છે ને, આવો હોવો જોઈએ. એના બદલે આજે એનપીકે નો જે રેશિયો 8:3:1 નો છે. આ તમારું જમીનનું પ્રદૂષણ વધારે છે, વધુ પડતું ખાતર આપણે નાખ્યું છે એના કારણે આ વસ્તુ થાય. પ્રદૂષિત જમીન. સોસાયટલ સ્ટિગ્મા ચર્ચા કરીએ છીએ, સોસાયટલ સ્ટિગ્માની. હે એવો પોઈન્ટ ટાળી શકીએ છીએ. એ આમાં આવી જશે જે આપણી ખેતીની પદ્ધતિ છે પરંપરાગત. બાજુ વાળો કપાસ વાવે છે તો આપણે કપાસ વાવીએ. હા બોલ. જળવાયુ પરિવર્તન પોઈન્ટ લખી શકો છો, ક્લાઇમેટ ચેન્જ. એક આમ પણ આપણી ખેતી સિઝનલ ખેતી છે. ઓછો વરસાદ, ઓછી ફળદ્રુપતા, ઓછી ઉત્પાદકતા, આ બધી જ વસ્તુઓ છે. ઉપરાંત એક અલગ ફેક્ટર આવે છે, એ છે ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ ચેન્જના કારણે વધુ દુષ્કાળો પડે છે, વધુ અતિવૃષ્ટિ થાય છે. એટલે કમોસમી વરસાદ, માવઠાઓ, આ બધીની તીવ્રતા વધી ગઈ છે અને પાક ફેલ્યુઅર તમારા વધી રહ્યા છે. એટલે કે આ પાછી જે તમારી જે દુષ્ચક્ર છે ખેડૂતોને, જે આ ગરીબીમાં ફસાઈ રહેવાનું, એ દુષ્ચક્ર તૂટી નથી શકતું ખેડૂતોનું. ખેડૂત ક્યારે પ્રોફિટેબલ થઈ નથી શકતો. એક વર્ષ એમનો પાક ફેલ્યુઅર થશે એટલે બીજા 3 વર્ષ એમને કમ્પેન્સેટ કરવા માટે થશે. ત્યાં પાછું એકાદું ક્લાઇમેટ ચેન્જના કારણે એકવાર અતિવૃષ્ટિના કારણે પાક ફેલ થાય, બીજા 2-3 વર્ષની અંદર ત્યાં પાછું અલ્નીનો હોય, ઓછું વરસાદ આવે. અલ્નીનો, લાનીનો, અતિવૃષ્ટિ, માવઠા, આ ક્લાઇમેટ ચેન્જના કારણે બધું જ વસ્તુ, કમોસમી વરસાદ, દુષ્કાળ, બધું જ વધી રહ્યું છે. આની તીવ્રતા વધી રહી છે. એના કારણે ઓવરઓલ તમારી જે ઉત્પાદકતા છે એ ઘટી રહી છે, પાક ફેલ્યુઅર વધી રહ્યા છે. એના કારણે ખેડૂત જે દુષ્ચક્રમાં ફસાયેલો છે ગરીબીને, બહાર નીકળી શકતો નથી. એટલે ગરીબીનું દુષ્ચક્ર તૂટી શકતું નથી. હે અપર્યાપ્ત ભાવ, એને તમે લખી શકો છો અપર્યાપ્ત ભાવ અને ભાવ અસ્થિરતા. તમારા ઇનપુટ અને આઉટપુટ જે ગણો છો, અશોક દહિલોઈ સમિતિ અથવા વર્મા સમિતિ બેમાંથી એકનો રિપોર્ટ હતો, મેં 2019 કે 20માં વાંચેલો હતો. એ રિપોર્ટ પ્રમાણે તમારા જે કપાસ, જે કોટન વાવો છો, એ કોટનમાં તમારા જે ટોટલ આઉટપુટ ઇનપુટ કેટલું હોય છે ખેડૂતને બધી જ વસ્તુ આપવાનું,
64 થી 65%. માની લ્યો 1 હેક્ટરમાં એમને ઇનપુટ આપ્યા, એમાં બધું જ આવી જશે. મિકેનાઇઝેશનનો ખર્ચો, લાઇટ બિલનો ખર્ચો, શ્રમિકનો ખર્ચો, શ્રમનો ખર્ચો, બિયારણનો ખર્ચો, પાણીનો ખર્ચો, એટેસ્ટ્રા બધું તમે ગણશો, જંતુનાશક ખાતરોનો, તો કપાસ માટે ખેડૂત 64%, અથવા 1 હેક્ટરમાં માનીને ચાલો કે 100 મણ કપાસ થાય છે. 100 મણ કપાસના જેટલા ભાવ આવે છે અને ટોટલ એ જે રકમ મેળવે છે, એમાંથી અશોક દલવાઈ કે કમિટી છે એક એમને એવું કીધું હતું 63 થી 64% રૂપિયા તો એ ઇનપુટમાં ચાલ્યા છે. છેલ્લે વધે છે માત્ર 35 થી 36%. અને સરકાર એમએસપી જે આપે છે એ સરકારના કેલ્ક્યુલેશન હોય છે. એમએસપી જે જીવનની ખરેખર જે વાસ્તવિકતા છે એ પ્રમાણે સરકારના એમએસપી હોતા નથી અને આપણા ખેડૂત નાના છે એટલે અપર્યાપ્ત ભાવ. અને ભાવની અંદર ઘણી વખત કેવું થતું હોય અસ્થિરતાની અંદર, તમને તાજું જ એક ઉદાહરણ સમજાવું તો ગયા વર્ષે જે જીરું ઉગાડતા રાષ્ટ્રો હતા, રાજ્યો હતા, ત્યાં પાક ફેલ્યુઅર થાય છે. એટલે ગુજરાતમાં અમુક પ્રદેશની અંદર જીરું સારું ઉગે છે અને ગુજરાતનું જીરું ત્યારે ફેલ્યુઅર થતું નથી. આપોઆપ ભાવ 3500-3600 થી લઈને 10-12 હજાર સુધી પહોંચી જાય છે. એટલે ખેડૂતો એવા પ્રેડિક્શનમાં ચાલે છે, કારણ કે ખેડૂતોને જ્ઞાન નથી કે આ વર્ષે પાક ફેલ્યુઅર થયો છે અને બીજો ફેક્ટર એક સટ્ટા માર્કેટ હોય છે, ત્રીજું એક ફેક્ટર કાળા બજારી હોય છે. એના કારણે ઓછા ખેડૂતોને વધુ લાભ મળી જતો હોય છે, પરંતુ બીજા વર્ષે ખેડૂત આંધળા અનુકરણ કે આગલા વર્ષે જીરુના ભાવ સારા મળ્યા છે, આ વર્ષે 20-25 હજારના જીરું લઈને જીરું વાવશે, બધા જ પ્રકારના ઇનપુટ આપશે અને જ્યારે માર્કેટની અંદર વેચવા જશે, ઊંચા ભાવે ખરીદેલા બિયારણો જ્યારે તૈયાર થઈને પાક તૈયાર થઈને વેચવા જશે ત્યારે પરિસ્થિતિ શું હશે? 3500-3700 રૂપિયા જે આગલા વર્ષનો ભાવ છે એ. આ ખોટનો ધંધો તૈયાર થઈ જાય છે. એટલે કે માર્કેટ પ્રેડિક્શન, માર્કેટની સંભાવનાનું એટલે કે જ્ઞાન હોતું નથી અને એક ટ્રેન્ડ પ્રમાણે કામ કરતો હોય છે. આવું જ કપાસની અંદર જોવા મળે છે. ગયા વર્ષે કપાસ 2200-2300-2500 ગયા એના આગલા વર્ષે ત્રીજા વર્ષે એથી તમે ગણો 2500 ની આજુબાજુ પહોંચી ગયો હતો. આ વર્ષે 1500 છે. પ્રાઇસ ઇન્સ્ટેબિલિટી જોવા મળે છે. એટલે ખેડૂત પ્રેડિક્શન કરી શકતો નથી. હા, એટલે એ બધું તમે સમજાવવા માટે વાપરી શકો છો કે આમાં વૈશ્વિક ફેક્ટરો કામ કરતા હોય છે. કે મેં તમને કીધું જીરું ફેલ થયું હતું બ્રાઝિલમાં ની આ બધે, એના કારણે તમારા ચાઇનામાં, બ્રાઝિલમાં તો તમારા જીરુની માંગ વધી હતી. ખેડૂતને ના ખબર હોય એટલી બધી વસ્તુની ડેપ્થમાં, એ જોવે કે 12,000 રૂપિયા આવ્યા આવતા વર્ષે. એ તમારા જેવા એસ્પાયરન્ટોને ખબર હોય કે રશિયા યુક્રેન યુદ્ધ ચાલે છે, આ વર્ષે ખેતીમાં શું વાવવું, ને આપણે ખેતી કરતા નથી. ચાલો, અને બીજું ગવર્મેન્ટ સાઇડથી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં પૈસા ઇન્વેસ્ટ કરવા, લિમિટેડ સ્પેન્ડિંગ છે. તમારી જીડીપીના ઓવરઓલ 0.7% રૂપિયા તમે ટોટલ જીડીપીના તમારા બધા ક્ષેત્રના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં વાપરો છો. એમાં ખેતી ક્ષેત્ર તો સાવ અવગણવામાં આવે છે, કારણ કે એ જે પૈસો પડશે હેલ્થ, એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, સર્વિસ સેક્ટર, આઈટી, ચોથી ઔદ્યોગિક ક્રાંતિની નવી ટેકનોલોજી, એ બધામાં વપરાશે. ખેતી ક્ષેત્રમાં બિયારણો નવા, ક્લાઇમેટ ચેન્જ જે થાય છે, ક્લાઇમેટ રેઝિલિયન્સ, બિયારણો, ક્રોપ, એ બધી વસ્તુમાં ખૂબ જ નહીવત પ્રમાણમાં પૈસો નાખવામાં આવે છે. એટલે તમે એ કહી શકો છો એગ્રીકલ્ચર માટે
ખૂબ જ નહિવત પ્રમાણમાં પૈસો, આ ઉપરાંત બીજા જે ઇનોવેશનમાં પૈસાઓ પડવા જોઈએ એ સરકાર નથી વાપરી, કારણ કે ઓવરઓલ જીડીપીના 0.7% રૂપિયા તમે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં નાખો છો અને તમે ચાઇનાને હજી બીટ કરવાની વાત કરો છો. ચાઇનાની ઇકોનોમી ઓલરેડી તમારાથી 12 ગણી મોટી છે અને ટીલ ડેટ એમની ઇકોનોમી એટલે કે એની જીડીપીના 2 થી 3% દર વર્ષના એમના બજેટની સરેરાશ 2 થી 3% આવતી હોય છે. એટલે તમારા કરતા ચાઇના રૂપિયાની દ્રષ્ટિએ ગણો, બજેટની દ્રષ્ટિએ તો કેટલા ગણા વધારે પૈસા નાખે છે? 40 ગણા, 35 થી 40 ગણા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં તમારા કરતા વધુ પૈસા ઉમેરે છે. ચીનને બીટ કરવા માટે હજી બહુ સમયની વાર છે. વાસ્તવિકતા સ્વીકારી લેવો જોઈએ. અમેરિકાએ સ્વીકારી લીધી છે અને અમેરિકામાં આ વાસ્તવિકતા સ્વીકારનાર પહેલો વ્યક્તિ હતો ડોનાલ્ડ ટ્રમ્પ. ભલે એને ગાંડિયો, ઘણી બાબતે ગાંડિયો માણસ જ હતો, પણ એને વાસ્તવિકતાથી ખબર પડતી હતી કે હવે એ ચીન નથી, હવે ચીન ચીન છે એવું માનતા શીખી ગયા હતા. અમેરિકોને શીખવાડ્યું. અને ઘણી બાબતે આજે ચીન અમેરિકા કરતા ઘણી બધી જગ્યાએ આગળ થઈ ગયું છે. ઘણી બધી જગ્યાએ એમની મોનોપોલીઓ છે. હવે ચીનને કોઈ જગ્યાએ એલિમિનેટ કરી શકાય નથી. કોરોના મહામારી સમયે દુનિયાના રાષ્ટ્રોએ ધમપછાડા કરી લીધા કે ચીનને બોયકોટ કરી દઈએ, ચીનને એલિમિનેટ કરી દઈએ, ચીનને ઇગ્નોર કરી દઈએ, તમારી જે સપ્લાય ચેન છે એ નવી સપ્લાય ચેન ઊભી કરી દઈએ. સંભવી શક્યું નહીં. આવનારા 50-60 વર્ષ સુધી સંભવી શકશે નહીં, કારણ કે ચીને જે 2015માં એમનો એક આખો 50 વર્ષનો રોડ મેપ જે બનાવ્યો હતો, એ રોડ મેપમાં એને 50 વર્ષ ચીન ક્યાં હશે ત્યાં સુધીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કઈ કઈ જગ્યાએ કઈ રીતે કરવાનો છે બધો પ્લાન તૈયાર છે. હજી આપણી પાસે એવા પ્લાન કોઈ છે નહીં. અને કોણ કઈ રીતે કયા ક્ષેત્રમાં કેવું આપણી મોનોપોલી હશે બધા જ પ્લાન તૈયાર છે. સેમિકન્ડક્ટરમાં 2030 પછી દુનિયા સદંતર ચીન ઉપર નિર્ભર હશે અને ચોથી ઔદ્યોગિક ક્રાંતિ એ સેમિકન્ડક્ટર આધારિત છે. જો તમે આવનારા સમયને ચોથી ઔદ્યોગિક ક્રાંતિનો સમય કયો છો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમય કયો છો, અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો બેઝ છે સેમિકન્ડક્ટર, અને સેમિકન્ડક્ટર કે જે ચીપો છે જુદી જુદી બને છે એ ચીપો ની મોનોપોલી માત્ર ને માત્ર ચીન પાસે હશે. 2030માં અંદાજિત 90%થી પણ વધુ ચિપ્સ આવી બધી જે આ બધી ટેકનોલોજીને ચલાવે છે બધી ચીનમાંથી બનતી હશે. ભારતે ઘણા બધા પ્રયાસ કર્યા છે. હવે આઉટપુટ મળે છે ત્યારની વાત ત્યારે છે, અત્યારે તો ચીન રાજા છે એમાં, એવું માની લેવું પડે આપણે. એક આપણે એસે કરશું કે ચીન કઈ રીતે ચીન થઈ શક્યું. 1980 સુધી ભારત અને ચીન એક જગ્યાએ જ હતું. 78-80 સુધી ભારત અને ચીન બંનેની પરિસ્થિતિ લગભગ સેમ હતી. પછી એમાં એક શાસનકર્તા ચેન્જ થાય છે અને એમને પોલિસી અલગ અપનાવી. એ પોલિસી કઈ રીતની છે આપણે ડિસ્કસ કરશું આગળ કે ચીન રાઇઝિસ ઓફ ચીન કઈ રીતે છે. ચલો, આ સિવાયના તમને બીજા પડકારો કોઈ દેખાઈ રહ્યા હોય? અને એક પડકાર લખી શકો છો કે ખેડૂતોનું સશક્તિકરણ. કેવું છે? ખેડૂતો એમનો અધિકાર એ ખેડૂત જે સંગઠનો હોય એમને આપી દેતા હોય, અને ખેડૂત સંગઠનો ભારત દેશની અંદર મોટા ભાગના કોઈ ને કોઈ રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે. એક દબાવ સમૂહ કરતા એક પોલિટિકલ પાર્ટીના એજન્ટ તરીકે, એજન્ટ શબ્દ થોડોક એક્સ્ટ્રીમ થાય છે, કે એમના એક સમર્થન કરતા એના સહયોગ કરતા તરીકે વધારે કાર્ય કરી રહ્યા છે. એટલે કે ખેડૂતોનો જે અવાજ છે એ બજેટની અંદર, ખેડૂતોનો અવાજ દરેક પોલિસીની અંદર જે ગુંજવો જોઈએ એ ગુંજી રહ્યો નથી. અને બજેટની પ્રક્રિયા કે કોઈ મહત્વની પોલિસીની જે પ્રક્રિયા હોય ત્યારે ગવર્મેન્ટ જુદા જુદા સંગઠનો હોય છે એમના હોદ્દેદારોને બોલાવતી હોય છે.
ત્યારે પોલિસી મેકિંગમાં આમનો જે અવાજ ગુંજવો જોઈએ એ ગુંજી રહ્યો નથી. પછી ખેતી સાથે સંકળાયેલી એક સમસ્યામાં વીમો. આ એગ્રીકલ્ચરનું મહત્વ છે. ભારત દેશની અંદર કૃષિ સાથે આટલા પડકારો છે અને નહેરુ સાહેબ કહેતા કે દુનિયાની દરેક વસ્તુઓ રાહ જોઈ શકે છે પણ ખેતી નહીં. એટલે કે પહેલી જ પંચવર્ષીય યોજનાથી લઈને આજની વર્તમાન સરકારે દરેક સરકારે ખેતીના મહત્વને સમજીને કંઈક ને કંઈક પગલાઓ લીધા છે. આવો એક ફકરો લખી શકો છો. કોટેશન તમે લખી શકો છો કે દુનિયાની દરેક વસ્તુઓ રાહ જોઈ શકે છે. ખેતી નહીં. પંડિત નહેરુ સાહેબ. આ રીતનું બોક્સ કરી શકો છો માથે, પ્રેઝન્ટેશન સારું લાગશે. એટલે સાહેબ માનતા હતા કે દુનિયાની દરેક વસ્તુ રાહ જોઈ શકે છે ખેતીને. એટલે પહેલી જ પંચવર્ષીય યોજનાનો આખો ખાકો કેની આજુબાજુ ખેંચો, અને એ સરકારથી લઈને આજ સુધીની દરેક સરકાર ખેતીના મહત્વને સમજીને એની આજુબાજુ પોલિસીનો જે ઢાંચો છે એ ઘડવા પ્રયાસ કર્યો છે. દરેક સરકાર ખેતીના મહત્વને સમજે છે. તો ભારત દેશની અંદર હાલે સરકાર ખેતી માટે કેવા કેવા પ્રયાસ કરી રહી છે. એકાદ આ ફકરાની અંદર તમે લખી શકો છો ગ્રીન રેવોલ્યુશન થી લઈને બધી વસ્તુઓને મોટા MSP ને બધી વસ્તુ તમે બ્રોડ સેન્સ વાળી જે વસ્તુઓ છે એ બતાવીને પછી તમારા જે ઉકેલો છે એની આજુબાજુ યોજનાઓ લખતા જાઓ. દરેક ઉકેલને હા અપર્યાપ્ત સિંચાઈ સુવિધા છે તો એના માટે અત્યારે કઈ યોજના ચાલે છે? પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. ભારત દેશમાં મોટા પ્રમાણમાં તો ખેતી છેવાડાના વિસ્તાર સુધી પહોંચે, સિંચાઈ પહોંચે એના માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ચાલે છે. પછી તમારી જે જૂની પદ્ધતિ છે એને અપગ્રેડ કરવા માટે નવી જે પદ્ધતિઓ છે ખેતીની એના માટે સરકાર કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, કોર્પોરેટ ફાર્મિંગ, આ ઉપરાંત ઓર્ગેનિક તમારી ટ્રેડિશનલ છે એમનું હવે એક નવો કલ્ટ આપીને મહત્વ બતાવવા માટે એના માટે પ્રયાસરત છે. એમાં સરકાર કામ કરી રહી છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, હા ગ્રીન હાઉસ માટે સબસિડી, પછી કોઓપરેટિવ ફાર્મિંગ. અને તમને ખ્યાલ હશે કે તમારે સરકારે આઝાદી પછી પહેલું જ કામ શું ઉપાડ્યું હતું? ખેતી. અને ખેતી માટે જમીન સુધારણા. એ તમે એક બ્રોડ સેન્સમાં જ્યારે ચર્ચા કરો છો ત્યારે વાત કરી શકો છો કે કોઈ પણ સરકારે ખૂબ જ મહત્વના કામ કર્યા છે અને પહેલું જ કામ ઉપાડ્યું હતું જમીન સુધારા. પહેલું શું કર્યું? જમીનદારોને નાબૂદ કર્યા, ટેનાન્સી એક્ટ ઘડ્યો. પછી શું કર્યું કે એક ટોચ મર્યાદા ધારો કે જમીનનું પુનઃવિતરણ કરાવડાવ્યું. આ માટે થઈને ભૂદાન ગ્રામદાન મુવમેન્ટને પ્રોત્સાહન આપ્યું. આ બધી વસ્તુ તમે બતાવી શકો છો. એ ઉપરાંત ડિજિટલાઇઝેશન કર્યું જમીનનું, લેન્ડ રેકોર્ડથી લઈને જમીન સંપાદનથી લઈને ઘણા બધા પ્રયાસો કર્યા. તો તમે એક ફકરો એ બતાવો, પછી આ પોઈન્ટ વાઇઝ જાઓ. માર્કેટિંગ અને માર્કેટ સુધી પહોંચનો અભાવ, તો આના માટે સરકારે ઇનામ, સ્ટોરેજ ફેસિલિટી માટે સંપદા યોજના, ફૂડ પ્રોસેસિંગ અને સ્ટોરેજ ફેસિલિટી વધારવા માટે સંપદા યોજના. હવે એવું કરવું કે તમે લખી નાખો કે સરકાર આવી આવી યોજનાઓ ચલાવે છે, એના બદલે તમે લખો છો તો સિંચાઈની સુવિધા વધારવા માટે થઈને સરકાર, જે તમે
ચેલેન્જીસ એડ્રેસ કર્યા છે એ પાછા તમે કોરિલેટ કરતા જાઓ અને લખતા જાઓ. આના માટે સરકાર આ કરી રહી છે, આના માટે સરકાર આ કરી રહી છે. નાના ખેતરો છે, જે ફ્રેગ્રેમ તમારા જે તૂટેલા ખેતરો છે, નાના નાના વીઘામાં વેચાયેલા ખેતરો છે, એ ખેતરોને સરકાર શું કરી રહી છે? કોઓપરેટિવ ફાર્મિંગ. શક્ય નથી થઈ રહ્યું ભારતમાં, ઘણા બધા પ્રયાસો કર્યા. હવે એ કન્સેપ્ટને એફપીઓના ભાગરૂપે સરકાર લાગુ પાડી રહી છે. આવનારા સમયમાં 10,000 એફપીઓ, એટલે કે એક એફપીઓ બને એમાં સરકાર ગાઈડ કરે કે કઈ રીતે આખું માર્કેટિંગ, કઈ રીતે ખેતી કરવી, આખા ગામ ભેગા બને, 10-15 ખેડૂતો, 20 ખેડૂતો ભેગા બને, આવા બધા પ્રયાસ થઈ રહ્યા છે. તો અહીં તમે એફપીઓ, પછી કોઓપરેટિવ ફાર્મિંગ. એક જ મિનિટ. હા બોલો. હવે લખી શકો. પછી ક્રેડિટનો અભાવ હતો, તો સરકારે પ્રયાસ કર્યા કે ખેડૂતો ફાઇનાન્શિયલ વધુમાં વધુ ઇન્ક્લુઝન થાય, ખેડૂતોનું એમના પાક વીમાઓ મળે, ખેડૂત સીધો બેંકે જાય નહીં કે સાહુકારો પાસે જાય. એના માટે નાના નાના માઇક્રો એટીએમ કર્યા ગામડાઓમાં, ગામડા સુધી બેંકો પહોંચાડી, કોઓપરેટિવ બેંકો પહોંચાડી, નાબાર્ડ રહીચી. આ બધા જ પ્રયાસો સરકાર આની આજુબાજુ કર્યા. નાબાર્ડ, કોઓપરેટિવ બેંક, પછી ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન માટે એટીએમ ને એવું બધી વસ્તુઓ શીખવાડી, ક્રોપ ઇન્સ્યોરન્સ, આરઆરબી, આ બધા જ પ્રયાસો સરકાર આના માટે કર્યા. અને આત્મહત્યા અટકાવવા માટે હજી કઈ પ્રયાસો નથી થઈ રહ્યા. યસ, જેમ જુદી જુદી ઘટનાઓમાં સરકાર વીમો જાહેરાત કરે છે કે કઈ ઇન્સિડન્સ થાય છે તો સરકાર 2 લાખ 5 લાખનું કંઈક ને કંઈક વસ્તુઓ આપે છે. તો આ એક બહુ મોટો ઇસ્યુ છે. એક તો અપ્રત્યક્ષ પગલાઓ લ્યો કે ખેડૂત ત્યાં સુધી પહોંચે જ નહીં, અને જો પહોંચી જાય છે, આના જ કારણે થાય છે, તો કંઈક ને કંઈક પરિવાર ચાલી શકે. કારણ કે ભારત પિતૃસત્તાત્મક સમાજ છે. ઘરનો એક મોભ હોય, જે મોભી હોય છે એ જ ખેતી કરતો હોય ને એ જ ખેતી સંભાળતો હોય છે. જો એ મોભી જ આત્મહત્યા કરી લે તો પરિવારનું જીવન ગુજરાન જે છે એ ચલાવવું બહુ અઘરું પડતું હોય છે. ત્યારે સરકાર માય બાપના ભાગરૂપે તો એના સપોર્ટમાં આવવી જ જોઈએ. તો તમે એ અહીંયા લખી શકો છો. પછી આ જે ફળદ્રુપતા માટે છે કે જે પ્રદૂષિત જમીનો થઈ રહી છે એ અટકાવવા માટે સરકારે અત્યારે ઓછામાં ઓછા વાપરે ખાતરો તો નીમ કોટેડ યુરિયા ચાલુ કર્યું. હે ઓકે, સલ્ફર કોટેડ, નેનો યુરિયા, આ ઉપરાંત માઇક્રો ઇરિગેશન, એ બધી યોજનાઓ ચાલુ કરી. તો જીએમ ક્રોપ લખી શકો છો. ચલો, એક જીએમ ક્રોપ યસ કહી શકો છો. ક્લાઇમેટ ચેન્જ, હજી મને કોઈ એવા અંદાજ નથી દેખાઈ રહ્યા કે સરકાર પણ ક્લાઇમેટ ચેન્જ બાબતે ગંભીર હોય, જેથી ખેડૂતોને ગંભીર કરી શકે. કોઈ એવા અવેરનેસ કેમ્પેન, કોઈ ચૂંટણીના મુદ્દા કઈ બની રહ્યું નથી. 2045માં બનશે ક્લાઇમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો, 2045માં બનશે. હા, ફોરેકાસ્ટિંગ વિભાગ છે, એનાથી કહી શકો છો. અહીંયા ઓલા પ્રત્યુષની સુપર કોમ્પ્યુટર લખવા હોય તો લખી દેવાના, હવામાન વિભાગની આગાહી માટેના, એક્યુરેટ હવામાન વિભાગની આગાહી માટેના. હા, પ્રત્યુષ જેવા સુપર કોમ્પ્યુટરોથી એક્યુરેટ, એટલે તમે લખી શકો છો સેટેલાઇટ, એ આવી જાય. પ્રત્યુષ સુપર કોમ્પ્યુટર સેટેલાઇટ થી જ ચાલશે. હા,
લખી શકો છો પડકારોમાં. યસ. પછી સરકારના પ્રયાસો આપણે લખવા હોય, અપર્યાપ્ત ભાવ, ભાવ સ્થિરતા, અને એક આ જે ક્રેડિટ વાળો જે પોઈન્ટ હતો ને, એમાં એક સરકારની યોજના ચાલે છે. મેં આ વગર ચર્ચા કરી કે ક્રેડિટ સરકાર બેંકમાંથી જે ખેડૂતો લે છે એમાં સરકાર હસ્તક્ષેપ કરીને અમુક ટકા જે વ્યાજ હોય છે એ સરકાર ભરી દે છે. એને માર્કેટ ઇન્ટરેસ્ટ સબવેશન, હા, સબવેશન સ્કીમ. એમાં તો આ ક્રેડિટ વાળા પોઈન્ટની અંદર લખી શકો છો, માર્કેટ ઇન્ટરેસ્ટ સબવેશન સ્કીમ. કિસાન ક્રેડિટ કાર્ડ, યસ, કેસીસી અહીં લખી શકો છો. પછી આત્મહત્યા ના કરે ખેડૂત એના માટે સરકાર 6,000 રૂપિયા દર વર્ષે આપી રહી છે. પીએમ સન્માન નિધિ, કૃષિ સન્માન નિધિ. તો મજા છે. જીએસટી માં તમે 18% જે લ્યો છો ટ્રેક્ટરના, એ બંધ કરી દો. આ 6,000 નથી જોતા. બે ટીપા આપીને દરિયો લઈ લઈએ છે, એવું કેવું હોય તો કહી શકાય. કારણ કે બધી જગ્યામાં જીએસટી આપણે ભરવાનું જ છે. પછી આવો આ બાજુ, હા, ફળદ્રુપતા માટેની ચર્ચા, ક્લાઇમેટની ચર્ચા કરી લીધી. તેના માટે હા, અહીંયા આવીએ છીએ ત્યારે જોઈ લઈએ છીએ. અત્યારે અપરિવર્તિત ભાવ અને ભાવ સ્થિરતા. આના માટે એક તો ભાવ માટે તેને એમએસપી ચલાવે છે. ટોટલ કેટલી 21 પ્રોડક્ટની આજુબાજુ એમએસપી સરકાર આપે છે. અને એક તમારા ખાંડને અલગ રાખે, શેરડીને અલગ રાખે છે. એ એમએસપી હા, એફપીઆર કહે છે. એ બે અલગ રાખે છે. રેડી? એટલે એક આ એમએસપી ચલાવે છે. પછી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે સરકાર હે, હા, એ આમાં બધું આવી જશે. એમએસપી એના માટે જ છે આખી વસ્તુ. પછી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે સરકાર લેબ ટુ લેન્ડ, જે ઇનોવેશન થાય છે પહોંચાડવા માટે તેને સરકારે એક કૃષિ ટીવી ચાલુ કરી છે. જેથી જુદા જુદા જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થાય છે એ ખેડૂતો જોવે. તો તમે અહીંયા લખી શકો છો. આ ઉપરાંત જે સરકારી ચેનલની અંદર જે કહે ને કે ઓલા હોય છે, એક ગ્રામીણ સ્તરે ગ્રામ સેવક હોય છે, એમના દ્વારા ખેડૂતો સુધી માહિતી પહોંચાડતા હોય છે. પછી ખેડૂતોના સશક્તિકરણ માટે દબાણ જૂથો છે. કિસાન સંઘ જેવા. પાક વીમા માટે પીએમ ફસલ બીમા યોજના છે. પછી હ્યુમનાઇઝેશન ઓફ એગ્રીકલ્ચર છે ને અટકાવવા માટે લખપતિ કઈ કીધી યોજના? ડ્રોન દીદી અને લખપતિ યોજના. ચલો, આ રીતની તમે યોજનાઓ લખજો, પોઈન્ટ લખો અને સામે યોજનાઓ લખો એટલે ફ્લો જળવાઈ રહે. આ ઉપરાંત સરકાર માઇક્રો ઇરિગેશન ફંડ ચલાવે છે, પરંપરાગત કૃષિ વિકાસ યોજના ચલાવે છે. પછી એગ્રો ફોરેસ્ટ્રી, નમો ડ્રોન દીદી યોજના, સોઇલ હેલ્થ કાર્ડની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. આ બધી વસ્તુઓ તમે લખી શકો છો. હવે આવો હે
સોલાર રૂફટોપ યોજના લખી શકો છો. ગુડ. ઇલેક્ટ્રિસિટી માટે ઇનપુટ કોસ્ટ ઘટે ખેડૂતના. કુસુમ યોજના, કુસુમ એક કુસુમ યોજના લખી શકો છો. આ બધા ઉકેલો માટે સરકાર પ્રયાસરત છે. હવે હું ઉકેલો બાજુ આવું છું. કે આપને ખ્યાલ છે કે સરકાર જે પ્રયાસ કરી રહી છે, જે ટ્રેડિશનલ પરંપરાગત જે પ્રયાસો છે, કે જે યોજનાઓ છે એનું યોગ્ય અમલીકરણ કરે, લીકેજીસ ઓછા કરે, ખેડૂતની પ્રોડક્ટિવિટી વધે, એ બધા જ પ્રયાસો તો કરવાના છે જે સરકાર કરી રહી છે. હવે એ ટ્રેડિશનલ એટલે કે પરંપરાગત જે પ્રયાસો છે એથી આપણે આગળ વધવું પડશે. અને એક ક્રાંતિકારી અથવા કે આમૂલચૂલ પરિવર્તન માટે ક્રાંતિકારી પ્રયાસો જોશે. ક્રાંતિકારી પરિવર્તનો જોશે. તો એના માટે શું કરી શકાય છે? જે પરંપરાગત જે પ્રયાસો છે કે સિંચાઈ વધારશું, પછી ચલો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન કરશું, ક્રેડિટ આપશું, 6000 આપશું, આ બધું જ કરવાનું છે. આ ઉપરાંત ઘણા બધા એવા પ્રયાસો કરવા પડશે કે થિંક આઉટ ઓફ બોક્સ વિચારીને કરવા જોઈશે. પેલો જ પ્રયાસ હોવો જોઈએ કે ભારત દેશનો જે ખેડૂત છે એનો માઇન્ડસેટ કાયમી એક જીવન નિર્વાહ ખેતી સુધીનો જ હોય છે. આટલું થઈ જાય છે બસ. આપણે આપણા બાપાને કહીએ કે ચલો એકાદ એકરમાં કે 2-2.5 વીઘામાં ચલો વાવીએ ઓર્ગેનિક. બાપા કે તું શું કરે છે? આપણે કઈ ભણાવીએ છીએ, તું તારું કર, મને મારું કરવા દે. એ ટ્રેડિશનલ અપ્રોચને તોડવો પડશે. અને બાપા ખોટા નથી હોતા, કારણ કે આપણે હજી યુવાન છીએ, સામા પ્રવાહે તરતા હોઈએ છીએ, પરિવારની ચિંતા હોતી નથી. ને બાપાને ખબર હોય છે કે પરિવાર ચલાવવાનો છે, બીજા આવકના સ્ત્રોત નથી, ત્યારે આ બધા જે તગલગી જે આપણા વિચારો, જેને આપણે ક્રાંતિકારી વિચારો છે, એ ના લાગુ પાડી શકાય. આમ છતાં પણ કોઈને કોઈ સંજોગ જે સોશિયલ સ્ટિગ્મા થઈ ગયો છે કે ખેતી થી યુવાનો દૂર જઈ રહ્યા છે, કારણો એ ટેસ્ટના ગમે એ હશે. દીકરી થી લઈને બધા, કોઈ દીકરી નથી દેતું થી લઈને બધા, એ બધા જ કારણો હશે. આમ છતાંય એજ્યુકેટેડ યુવાનોને ખેતીમાં લાવવા જ પડશે. એના વગર તમારી ખેતી ક્યાં રહે? જ્યાં ટ્રેડિશનલ ટ્રેપ છે એમાંથી બહાર નહીં આવે. કારણ કે એવા માણસો આવશે, એવા હજારો લાખો માણસો આવશે, એમાંથી હજારો સફળ થશે અને એ સફળ માણસો બીજા હજારોને પ્રેરણા પૂરી પાડશે. એટલે યુવાનો જોશે. તો એ ક્રાંતિકારી ફેરફારોમાં એક સોશિયલ સ્ટિગ્મા તોડીને યુવાનોને લાવવા જ જોશે, કે જેની પાસે દેશ દુનિયાનું જ્ઞાન છે, નવી તકનીકીનો અભ્યાસ છે, એને માર્કેટિંગની ખબર પડે છે, બધી જ ખબર પડે છે, એવા યુવાનોની અહીં જરૂરિયાત છે. માર્કેટ, તકનીકી, આધુનિકીકરણ, બધી જ વસ્તુનો અભ્યાસ છે એવા ખેડૂતો. એટલે યુવાનો. પછી બીજો પોઈન્ટ એ તમે લખી શકો છો, તમારે આવું છે એમ, તમારે જે પરંપરાગત પદ્ધતિઓ છે એને છોડીને નવી ખેતીની પદ્ધતિઓ, જેને કોર્પોરેટ ફાર્મિંગ કહીએ છીએ, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કહીએ છીએ, એને અપનાવી જોશે.
જેવી નવી પદ્ધતિઓ અપનાવવી જ જોશે. કારણ કે હું અંગત પણ એવું માનું છું કે તમે 5 વીઘાના ટુકડામાં ખેતી કરો છો એના કરતા આખું ગામ ભેગું થઈને મુકેશભાઈને કહો કે આવો તમે ખેતી કરો, તમારા માણસોને મોકલો. રાષ્ટ્રીય સ્તરે મુકેશભાઈ આવશે તો નવી ટેકનોલોજી લાવશે, નવા બિયારણો લાવશે. તમે ઇનપુટ લેકે જે તમને મળવાનું છે, આઉટપુટ લેકે તમને જે મળવાનું છે, એટલા તો મુકેશભાઈ તમને કોન્ટ્રાક્ટમાં પૈસા આપી દેશે. કાલ્યો 10 વર્ષ સુધી ખેતર ના આવતા, આ કાગળીઓ પર સાઇન કરો. અમારા માણસો આવશે, એ ખેતી કરશે, તમને ત્રીજો ચોથો ભાગ તમારી જમીનના ભાગ રૂપે મળી જશે. એ પૈસા લઈને તમે બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરશો તો પણ તમને વધારે આઉટપુટ મળશે. કારણ કે પછી તમારે રિસ્ક ફેક્ટર જે છે કે બીજા કે ત્રીજા વર્ષે માવઠું પડે છે, તમારો પાક ફેલ્યુઅર થાય છે, એ તમારે કોઈ પણ પ્રકારના કેલ્ક્યુલેટ કરવાના નથી. એ મુકેશભાઈ કેલ્ક્યુલેશન સંભાળશે. એટલે કોર્પોરેટની વાત કરું છું કે એક કોર્પોરેટ જોશે, અને કોર્પોરેટ આવશે તો મિકેનાઇઝેશન લાવશે, નવી તકનીકો લાવશે, બધું જ લાવશે. તો તમારા તાલુકાનું એક ગામ આવું કરે છે તો આજુબાજુ જે પદ્ધતિઓ લાવે છે, જે ટેકનોલોજી લાવે છે, એ બીજા ખેડૂતો શીખી જશે. એનાથી આપોઆપ ઉત્પાદકતા વધશે. અને ત્રીજું, ખેડૂતોનો જે માઇન્ડસેટ છે આટલું બસ. જે બિઝનેસ ઓરિએન્ટેડ જે માઇન્ડસેટ હોવો જોઈએ એ ખેડૂતોનો આપણા દેશમાં છે જ નહીં. જે તમને અમેરિકામાં જોવા મળશે, જે તમને વિકાસશીલ ઓસ્ટ્રેલિયામાં, ન્યુઝીલેન્ડમાં જોવા મળશે, ક્યાંય નહીં જોવા મળે. તો એક નવો માઇન્ડસેટ એટલે કે બિઝનેસ માઇન્ડસેટથી ખેડૂતો વિચારતા શીખવા જોઈએ. કારણ કે બધું તમને શીખવાડશે ધંધો. ધંધો ઘણું બધું શીખવાડશે. જ્યારે ખેતીને ધંધા તરીકે જોતો થશે ને ખેડૂત, ત્યારે સમૃદ્ધ અને સદ્ધર થશે. ચોથું, દેશ દુનિયા સ્તરે જે ચાલી રહ્યા મોડેલો છે સરસ મજાના, એમાંથી શીખી શકાય છે. લાઈક ઇઝરાયલ પાસેથી તમે સિંચાઈ શીખો, ન્યુઝીલેન્ડ પાસેથી પશુપાલન ડેરી શીખો. અહીં તમારે તબેલો ચલાવવા માટે 100 ભેંસું કે 100 ગાયનો તબેલો ચલાવવા માટે 10 જણા જોઈએ. હું એક વિડીયો જોઈ રહ્યો હતો યુટ્યુબની અંદર, મા દીકરો 2 જણા 120 ગાયનો તબેલો ચલાવી રહ્યા હતા. બધું જ તકનીકી કરે. એમાં એ બેને ખાલી મેનેજમેન્ટ જ કરવાનું, સીચું જ પાડવાની, રોજ દૂધ આવે કેન ભરી દેવાના, બધું જ મશીન કરે. તો આ આધુનિક, આ મોડેલો છે. તો ન્યુઝીલેન્ડ છે તો અહીંયા પશુપાલન ડેરી શીખી શકો છો. ઇઝરાયલ છે, ત્યાંથી તમે સિંચાઈ શીખી શકો છો. કારણ કે બહુ સરેરાશ તમારો જે વરસાદ છે ઇઝરાયલ કરતા આપણો ઘણો બધો વધારે છે. ઇઝરાયલમાં 40 સેન્ટીમીટર કે 35 કે 40 સેન્ટીમીટર વાર્ષિક સરેરાશ વરસાદ પડે છે, સેમી. એટલે ઇંચમાં એને કન્વર્ટ કરીએ તો 15-17 ની આજુબાજુ છે. ને આપણે 35 થી 40 ઇંચ વાર્ષિક સરેરાશ વરસાદ હોય છે, 100 સેન્ટીમીટરની આજુબાજુ. આપણે એમના કરતા 3 ગણો વરસાદ થાય છે. છતાંય આપણે દર વર્ષે રોતા જ હોઈએ, પાણી નથી, પાણી નથી, મેનેજમેન્ટ નથી. પાણી તો છે. ઇઝરાયલ પાસેથી એ શીખવું પડશે. તો આવા દેશ દુનિયાના જે સરસ મજાના મોડેલો છે એના ઉપરથી શીખી શકાય છે. આ ઉપરાંત એક કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR, કે જે 100 કરોડથી ઉપર જે કંપનીઓ કમાય છે, સરકાર એને નૈતિક ધોરણે એક અત્યારે કાનૂની સ્વરૂપ આપ્યું છે કે તમારે નૈતિક ધોરણે 2% રૂપિયા સમાજ સેવા માટે વાપરવા જોઈએ. આમ એ કાનૂની સ્વરૂપ છે. તો એ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે જે આવી મોટી કંપનીઓ છે એને વન ડિસ્ટ્રિક્ટ વન કંપની કંપનીના ભાગરૂપે જવાબદારીઓ સોંપો કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તમે ખેતી ક્ષેત્રમાં લાવો જુદા જુદા પાક માટે. એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે લેબમાં થાય છે અને જમીન સ્તર સુધી પહોંચાડો. કારણ કે ખાનગી કંપની આવશે તો સરકાર કરતા વધુ અહીંયા પ્રોફેશનલિઝમ આવશે. સરકાર લેબ ટુ લેન્ડ પહોંચાડવા માટે જે પ્રયાસો કરે છે એના કરતા આ જે કંપનીઓ આવશે એ લેબ ટુ લેન્ડનું કામ સારું કરશે.
અથવા ઇનોવેશન સરકાર કરે, ઇનોવેશનને પહોંચાડવાનું કામ આવી કંપનીઓને આપી દો આ CSR ના ભાગરૂપે. એને 2% રૂપિયા ગમે આ વાપરવા જ છે ને. તો અહીં તમે આ એક સુઝાવ આપી શકો છો. અને એક પોઈન્ટ હજી લખી શકાય છે કે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી ચીનનો આંકડો બહુ મોટો છે. ખેતી જે જમીન જ્યાં માણસો ખેતી કરે છે ત્યાં જ પ્રોડક્ટ બનીને વેચાય એવો આંકડો મોટો છે. આપણા કરતા તો બહુ મોટો હતો. ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી કંઈક 11 કે 12% જેવું હતું કે અહીંયા ખેતીની જગ્યાએ જ બનાવીને વેચી શકે છે ખેડૂતો. ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી. અને આપણે કેવું થાય છે, કોઈ નહીં વિચારતું. અહીંયા કપાસ તૈયાર થયો જવા દો, ટમેટા તૈયાર થયા જવા. અરે ટમેટાનો સોસ બનાવતા આવડી ગયો તો એ 10 ટમેટાના તમે 200 રૂપિયા કમાઈ શકશો, જે 20 રૂપિયા તમને નથી મળતા. ફૂડ પ્રોસેસિંગ એટલે કે આપણે જે માઇન્ડસેટ છે ફાર્મ ટુ ફોર્ક, ફાર્મ ટુ ફોર્ક એટલે અહીં ખેતી કરી લેવાની, એ કામ ઇન્ડસ્ટ્રીને હોપો એ વિચાર છે. એ માઇન્ડસેટ ચેન્જ કરીને આખા રાષ્ટ્ર સ્તરે પ્રયાસ થવા જોઈએ. ફોર્ક ટુ ફાર્મ અથવા ફોર્ક ઇન ફાર્મ, આ તમારે માઇન્ડસેટમાં જવું જોઈશે. ખેતી જે તમારું ખેતર છે અહીંયા જ આ બધી વસ્તુ પેદાશો થઈ જવી જોઈએ તૈયાર. પ્રોડક્ટ તૈયાર થઈને વેચતા ખેડૂતને આવડવું જોઈએ. આવા જે 5-6 આમૂલચૂલ પરિવર્તન માટેના જે એપ્રોચ છે, જ્યારે ખેડૂતો અપનાવતો થશે કે તો રાષ્ટ્ર સ્તરે આ વસ્તુઓ આવશે, ત્યારે આપોઆપ તમારી ખેતી ગરીબીના જે ચક્રમાં ફસાયેલી છે અથવા જીવન નિર્વાહના જે ચક્રમાં ફસાયેલી છે ત્યાંથી આગળ જઈને એ સદ્ધર અને સમૃદ્ધ થશે. અને મોદી સાહેબ ઘણા પ્રયાસ કરે છે આના માટે થઈને, પણ મને ક્યારેક એ વધુ પડતા ક્રાંતિકારી પ્રયાસો લાગે છે. તમે એવું જરૂરિયાત નથી કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ખેડૂતોને શિફ્ટ કરવાના છે તો શરૂઆતના સ્તર ઉપર તમે એલિમિનેટ કરી શકો. ઇનિશિયલ સ્ટેજ ઉપર નવું સ્ટેજ તૈયાર ન થતું ત્યાં સુધી બધું જ કરવું પડશે સરકારને ખેતી માટે થઈને. નવું સ્ટેજ તૈયાર થઈ જાય છે તો માણસો આપોઆપ અહીંથી શિફ્ટ થઈને ત્યાં જવા લાગશે. ઓછા માણસો રહેશે તો પ્રચ્છન્ન બેરોજગારી જે તમારા ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલી છે આપોઆપ ઘટશે. અને માણસો ઘટશે એટલે ટેકનોલોજી આપોઆપ વધશે. એનું સ્થાન મશીન લેવાનું છે. આ એક નેચરલ પ્રોસેસ છે. 1 કે 2 માણસ અમેરિકાની અંદર 200-300 હેક્ટરમાં ખેતી કરતા હોય અને એક માણસ મિકેનાઇઝેશનથી, મશીનથી બધી ખેતી સંભાળતો હોય છે. ડ્રોનથી દવા છાંટતા હોય છે. ઇવન મેં એવા વિડીયો જોયેલા છે, બહુ મોટા 1000 હેક્ટરની જે ખેતી કરતો 1 કે 2 માણસ સંભાળતો હોય ખેતી, હેલિકોપ્ટર દવા છાંટવા માટે હોય છે. સાચું હોય છે ખોટું હોય છે ખબર નથી, પણ વિડીયો જોયા છે. 10% સાચું હોઈ શકે છે. એટલે મિકેનાઇઝેશન તરફ જવું જોશે, નવા વિચારો તરફ જવું જોશે, ત્યારે તમારી ખેતી સમૃદ્ધ થશે. 3 કૃષિ કાનૂન આવ્યા. અનફોર્ચ્યુનેટ સરકારની નિયતખોરી હોઈ શકે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ એમાં ખોટા એક હદ સુધી લાગી રહ્યા હતા. વચલો રસ્તો જ કાઢવાનો હતો, કારણ કે એક બુસ્ટઅપ, એક સ્ટેજ આગળ વધવું જ પડશે કે તમે એક ટ્રેપમાં ફસાયેલા છો અહીંયાથી, તો કોઈક નવા વિચાર ને તમારે અપનાવવો જ પડશે. એ કાનૂન ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે હતા. એ નથી, બહારથી તો દેખાતા હતા કે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરવા માટેના હતા. નિયત ખોટી સ્ટોરેજ વાળી જે હોઈ શકે છે એક પોઈન્ટ હતો, તો તમે એમાં લિમિટેશનની માંગ કરી શકતા હતા. મંડીઓ એટલે કે તમારા જે એપીએમસીઓ છે એ ખત્મ થઈ જશે, તો એમાં જે પ્રાઇવેટાઇઝેશનની જે વાત હતી તો તમે એ કંઈક ને કંઈક સુધારા વધારા કરી શકાવાતા હતા. એ બધું કરી શકાતું હતું, પણ ફૂડ પ્રોસેસિંગ માટે જે જરૂરિયાત હતી કે અત્યારે જે
પેરિસેબલ જે અમુક જે ખાદ્ય વસ્તુઓની જે જરૂરિયાત છે એક લેવલથી વધારે કોઈ માણસ કે કોઈ કંપની સંગ્રહ ના કરી શકે, ન તો શું જે ઇન્ફ્લેશન આવે. એ સરકારે કાનૂનમાંથી પ્રાવધાન હટાવી દીધું હતું, કારણ કે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી ચલાવી છે, ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ ચલાવો છે, તો જોશે તો ખરા ને ટમેટા કોલ્ડ સ્ટોરેજની અંદર. ટમેટા અમુક સિઝન સુધી જ પાકે છે. એક સ્ટેપ ક્રાંતિકારી તરફ હતું, ક્રાંતિકારી પગલા તરફ હતું, પણ પાછા ખેંચવા પડ્યા છે અનફોર્ચ્યુનેટ. તો આ ઉકેલો છે, બતાવી શકાય છે. હવે જઈએ કન્ક્લુઝન બાજુ. કન્ક્લુઝનમાં તમારે સારાંશ અને ભવિષ્યાત્મક બાબતો લખવાની હોય છે. આપણે બધું લખી દીધું છે ઉકેલોમાં. તો લખશું સારાંશમાં. ઓકે, ગુડ. હું આવી વસ્તુ જ્યારે મેં એનેક્ડોટ ઉભો કર્યો છે રમેશભાઈથી, કન્ક્લુઝન હું રમેશભાઈથી કરું, કારણ કે મેં ઉકેલો બધી વસ્તુઓ બતાવી દીધા છે. તો તમે લખી શકો છો કે ભારત પ્રાચીન સમયથી તો આદિકાળથી કૃષિ પ્રધાન દેશ રહ્યો છે, અને આવનારા હજી અનાદિકાળ સુધી, હજી ઘણા વર્ષો સુધી કૃષિ પ્રધાન રાષ્ટ્ર જ રહેશે. આજે આપણી ખેતી અથવા આપણી સંસ્કૃતિનું આ લક્ષણ છે. અને દરેક સરકારથી લઈને સમુદાય આ બાબતથી અવગત છે, જાણે છે. અને એના માટે કાયમી કંઈક ને કંઈક સંરચનાત્મક પગલાઓ થકી કૃષિને કેમ વધુ ફળદાયી અથવા ફળદાયી નીવડે એ માટે પ્રયાસરત રહે છે. આ રીતે લખી શકો છો. પછી કહી શકો બીજા ફકરામાં, એક ફકરામાં આવું લખી દેવાનું પછી કે આપણે જે ચર્ચાની શરૂઆત રમેશભાઈથી કરેલી હતી, ભારત દેશમાં આજે પણ આવા હજારો રમેશભાઈ છે. આવનારા સમયમાં એક પણ રમેશભાઈને ખેતી માટે અથવા ખેતી સાથે સંકળાયેલા એક પણ રમેશભાઈને આત્મહત્યા ના કરવી પડે, એ માટે જે આપણે ચર્ચા દરમિયાન જે રચનાત્મક ઉકેલો, જે ક્રાંતિકારી ઉકેલો અથવા પરિવર્તનની જે ચર્ચા કરી છે, એના માટે થઈને સરકાર, સમુદાયો દરેકે ફૂલ ને તો ફૂલની પાકડી જેટલા પ્રયાસો થકી ભારતીય ખેતીને સદ્ધર અને સમૃદ્ધ બનાવવી જોઈએ. આ રીતે તમે કન્ક્લુડ કરી શકો છો તમારા નિબંધને. અને છેલ્લે કોટેશન લખવું હોય તો આને જે કીધું છે કે એ કોટેશન છેલ્લે લખવું તો બેટર લાગે કે ફાર્મર, ખેડૂત એક એવો જાદુગર છે કે જે ધૂળમાંથી પૈસા પેદા કરી શકે છે. અથવા જો આજે તમે જમો છો તો ખેડૂતોનો આભાર માનો. અથવા છેલ્લે કોટેશનમાં એવું પણ મૂકી શકો છો કે જીવનમાં કદાચ તમને વકીલની એકાદી વખત જરૂર પડશે, એકાદી વખત પોલીસની જરૂર પડશે, પરંતુ દિવસની 3 વખત તમને ખેડૂતની જરૂર પડશે. 3 ટાઈમ જમો છો, તો આવું છેલ્લે એકાદું કોટેશન મૂકી શકો છો. એકાદી વખત વકીલની જરૂર કદાચ જીવનમાં પડી શકે, એકાદી વખત પોલીસની જરૂર પડી શકે, મહિનામાં એકાદી વખત ડોક્ટરની જરૂર પડે, કે વર્ષમાં એકાદી વખત ડોક્ટરની જરૂર પડી શકે, અથવા હાયરકી બનાવી દેવાય કે જીવનમાં એકાદી વખત વકીલની જરૂર પડી શકે.
મહિનામાં એકાદી વખત કે વર્ષમાં એકાદી વખત ડોક્ટરની જરૂર પડી શકે, મહિનામાં એકાદી વખત અહીં કેને ગોઠવશું, કયા પ્રોફેશનને? મહિનામાં એકાદી વખત જરૂરિયાત પડતું એવું પ્રોફેશન રાજનેતાની જરૂર પડી શકે ફોન કરવા માટે, પણ રોજ ખેડૂતની જરૂર પડશે, દિવસની 3 વખત. આવો હાયરકીમાં કોર્સ ગોઠવી દેવાય. આવો રચનાત્મક કોટેશન મૂકીને તમે તમારા નિબંધને કન્ક્લુડ કરી શકો છો. ચલો, ડિસ્કશન 2 કલાક જેટલું લંબાઈ ગયું, પણ આના ડેટા ફેક્ટ ની બધું કામનું છે. ઉદાહરણો લખતા આવડવા જોઈએ, ફકરામાં ઢાળો, સારું પ્રેઝન્ટેશન કરો અને 9-10 પેજ લખતા શીખો.